હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચર. મેં તમને કીધું હતું કે ભાઈ કેલેન્ડરની અંદર 6 પ્રકારના દાખલા પૂછાય. 6 થી 7મો પ્રકાર બને નહીં. 6 પ્રકારમાંથી પહેલા 3 પ્રકારના દાખલા આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા. લીપ વર્ષ છે કે નહીં એ શોધવું, એ જ તારીખનો બીજા વર્ષમાં વાર શોધો. ઓકે, એટલે કે તારીખ સેમ રહે, વર્ષ ચેન્જ થઈ જાય તો કઈ રીતના એક વર્ષમાંથી બીજા વર્ષમાં કૂદકા મારવા એ સમજાવ્યું હતું. ત્રીજા પ્રકારની અંદર આપેલી તારીખ પરથી એ જ વર્ષમાં બીજી તારીખનો વાર શોધો, મતલબ કે વર્ષ સેમ રહેશે પણ તારીખ અને મહિનો બદલાઈ જશે તો એમાં કઈ રીતના શોધવાનું એ તમને મેં સમજાવ્યું હતું. તો 1, 2 અને 3 મેં ઓલરેડી ચલાવેલા હતા. આજના લેક્ચરની અંદર આપણે બાકીના જે 3 પ્રકારો છે એને આપણે સમજીશું. પ્રકાર નંબર 4, પ્રકાર 2 અને પ્રકાર 3 નું કોમ્બિનેશન, એની આપણે વાત કરીશું. એટલે કે પ્રકાર 2 અને 3 આ બંનેનું કોમ્બિનેશન પૂછાય તો કઈ રીતના એક્ઝામ્પલ ગણવા એ જોઈશું. સમાન કેલેન્ડર, મતલબ કે સમજી લો કે 2022 ચાલે છે અત્યારે. હવે 2022 ના જેવું ને જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે, અથવા તો 2022 જેવું કેલેન્ડર પહેલા ક્યારે હતું, તો એ ટાઈપના દાખલા પણ પૂછાઈ જાય. ઓકે, આ કોઈ મોટો લાંબો દાખલો નથી, ક્લાસ 3 માં નોર્મલી પૂછાઈ જાય. ઓકે, 1 મિનિટમાં તમે સોલ્વ કરી દો એવો દાખલો છે. છેલ્લો કોઈ પણ તારીખનો કોઈ પણ તમને વાર આપી દે, સમજી લો કે મારી બર્થડે છે 20/10/1995, તો 20/10/1995 કયો વાર હશે ડાયરેક્ટ મને પૂછી લે. ઓકે, સમજી લો કોઈ પણ તારીખ આલી દે કે ભાઈ 1/5/2023 કયો વાર હશે. ઓકે, અને અહીંયા જે વાર આવશે, જે જવાબમાં વાર આવશે એ ઓરિજિનલ આવશે, તો એને આપણે શોર્ટકટ મેથડથી પ્રૂવ કરીશું. હું શોર્ટકટ મેથડ આપીશ 3 ની અંદર, અને એ શોર્ટકટ મેથડથી આપણે પ્રૂવ પણ કરીશું. ઓરિજિનલ જે કેલેન્ડર છે એ કેલેન્ડરની અંદર ચકાસી પણ શું કે ભાઈ દાખલો છે એ આપણે ગણ્યો એ સાચો છે કે ખોટો છે. ક્લિયર? ચલો, તો આપણે કંઈક જોતા હતા. એમાં સૌથી પહેલા મેં તમને લીપ વર્ષ શું છે એ સમજાવી દીધું હતું. લીપ વર્ષની અંદર અને સામાન્ય વર્ષની અંદર શું ફરક હોય, લીપ વર્ષમાં કેટલા દિવસ હોય, સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય, લીપ વર્ષ દર 4 વર્ષે આવે, આ બધી વસ્તુ ડિસ્કસ કરી હતી. પછી કોઈ પણ વર્ષ આપેલું હોય એ લીપ વર્ષ છે કે નહીં એ કઈ રીતે આપણને ખબર પડે એ મેં તમને સમજાવ્યું હતું. પછી પ્રકાર 2 ની અંદર એ જ તારીખનો બીજા વર્ષમાં વાર, ઓકે, તારીખ અને મહિનો, ઓકે, એ સેમ રહે, વર્ષ ચેન્જ થાય તો એમાં એક વર્ષમાંથી બીજા વર્ષમાં કઈ રીતના કૂદકા મારવા, ઓકે, એના આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા. પછી આપણે હોમવર્કની અંદર 2 એક્ઝામ્પલ આપ્યા હતા, જેના પણ સાચા આન્સર છે. એની જે લાઈક છે એને મેં લાઈક આપી દીધી છે, ઓકે, અને હાર્ટ આપી દીધું છે, જેનાથી તમને ખબર પડે કે ભાઈ એમના આન્સર સાચા છે. પછી પ્રકાર નંબર 3, એની અંદર તારીખ પરથી એ જ વર્ષમાં કોઈ પણ દિવસનો વાર, એટલે કે વર્ષ સેમ રહેશે અને તારીખ મહિનો ચેન્જ થઈ જાય તો કઈ રીતના એક્ઝામ્પલ ગણો એની આપણે વાત કરી હતી. અને મારાથી અહીંયા એક નાની એવી ભૂલ થઈ હતી 4થા નંબરના એક્ઝામ્પલમાં, સોરી 4થા નહીં, 5મા નંબરના એક્ઝામ્પલમાં. 5મા નંબરના એક્ઝામ્પલમાં 5/4/1997 છે. ઓકે, એટલે કે તારીખ 5મી છે પણ મારાથી લેવાઈ ગઈ છે 4થા નંબરની તારીખ. ઓકે, તો અહીંયા તમે ધ્યાન રાખજો, અહીંયા નાની એવી મારી ભૂલ થઈ છે. તો તમે આનો આન્સર લાવશો, ઓકે, તો શનિવાર નહીં આવે, શુક્રવાર આવશે. શું આવશે? શુક્રવાર. ઓકે, ચલો, તો અહીંયા 5 તારીખની જગ્યાએ ભૂલથી 4 તારીખ લઈ જઈ છે. ઓકે, તો આ તમે ખાલી ચેન્જ કરી લેજો, તમારો આન્સર શું આવી જશે? શુક્રવાર આવી જશે. ચલો, હવે આપણે જતા રહીએ છીએ. ઓકે, આના મેં 3 એક્ઝામ્પલ હોમવર્કની અંદર આપેલા હતા, આઈ હોપ સો બધાને આવડ્યા હશે. હવે આપણે આજના લેક્ચરમાં પ્રકાર નંબર 4, પ્રકાર નંબર 5 અને પ્રકાર નંબર 6 જોઈશું. પ્રકાર નંબર 4 માં શું કીધું છે? પ્રકાર 2 અને પ્રકાર 3 નું કોમ્બિનેશન. પ્રકાર 2 ની અંદર શું હતું? તો પ્રકાર 2 ની અંદર એવું હતું કે ભાઈ આગળનો તારીખ અને મહિનો એ સેમ રહેતું હતું, વર્ષ છે એ ચેન્જ થતું હતું. એટલે કે આપણે એક વર્ષમાંથી બીજા વર્ષની અંદર કૂદકા મારતા હતા, એ પ્રકાર 2 હતો. પ્રકાર 3 માં શું હતું? તો પ્રકાર 3 માં જે વર્ષ છે એ સેમ રહેતું હતું, આગળનો તારીખ અને મહિનો બદલાઈ જતો હતો, તો આપણે એક મહિનામાંથી બીજા મહિનાની અંદર કૂદકા મારતા હતા, તો એ પ્રકાર 3 હતું. તો હવે એવા એક્ઝામ્પલ પૂછાશે કે પ્રકાર 2 અને પ્રકાર 3 એ બંનેની રીત એક જ દાખલાની અંદર કરવી પડે, તો એને આપણે પ્રકાર 2 અને પ્રકાર 3 નું કોમ્બિનેશન કહીશું. મેજિક મંત્ર સિમ્પલ છે કે આપેલી તારીખ પરથી કોઈ પણ તારીખનો વાર શોધો. ઓકે, કોઈ તમને તારીખ આપેલી હશે સ્પેસિફિક, અને એ તારીખને અનુસંધાનમાં લઈને, ઓકે, તમારે કોઈ બીજી તારીખનો વાર શોધવાનો હશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરું કે પહેલો એક્ઝામ્પલ છે 28/1/2002 સોમવાર છે, તો 5/4/2003 કયો વાર હોય? તો અહીંયા તમે જુઓ કે વર્ષ સેમ છે તો કે ના, વર્ષ બદલાઈ ગયેલું છે, અહીંયા 2002 છે અને અહીંયા 2003 છે. તારીખ અને મહિનો સેમ છે તો કે ના, અહીંયા તારીખ અને મહિનો બદલાઈ ગયો છે, અહીંયા પણ તારીખ અને મહિનો બદલાઈ ગયેલો છે. મતલબ કે તમને એક તારીખ આપેલી હશે અને એનો વાર આપેલો હશે, અને એ તારીખને ઇન્ડેક્સ રાખીને એના અનુસંધાનમાં તમારે બીજી કોઈ તારીખ છે એનો તમારે વાર શોધવાનો હોય. ઓકે, મતલબ કે અહીંયા તમારે પ્રકાર 2 અને પ્રકાર 3 બંને રીત કરવી પડશે, કારણ કે અહીંયા બંને ચેન્જ છે, વર્ષ પણ ચેન્જ છે, તારીખ અને મહિનો પણ ચેન્જ છે. ઓકે, તો અહીંયા મેં શોર્ટકટ મેજિક મંત્રની અંદર કી પોઈન્ટમાં લખેલું છે કે આ પ્રકારના દાખલામાં સૌથી પહેલા પ્રકાર 2 પ્રમાણે
શોધવાનું, મતલબ કે પ્રકાર 2 પ્રમાણે એ વર્ષની અંદર પહોંચવાનું. સૌથી પહેલા આપણે વર્ષમાં કૂદકા મારવાના. ઓકે, તો સૌથી પહેલો આપણો ગોલ શું હોય કે જે તારીખનો આપણને વાર શોધવાનો કીધો છે એ વર્ષમાં પહોંચી જઈએ. ઓકે, પછી થઈ પડે. ઓકે, તો સૌથી પહેલા આપણે એ વર્ષમાં પહોંચી જવાનું. પછી એ તારીખના વર્ષમાં પહોંચ્યા બાદ પ્રકાર 3 પ્રમાણે મહિનાની અંદર કૂદકા મારવાના અને એ તારીખ સુધી પહોંચવાનું. ઓકે, તો માઇન્ડની અંદર તમને ક્લિયર થઈ ગયું હશે કે પ્રકાર 2 અને પ્રકાર 3 બંને રીત કરવી પડશે. બીજી વસ્તુ તમને કહી દઉં કે આ ભાગ્ય જ ક્લાસ 3 ની અંદર પૂછાઈ જાય. જો કદાચ ક્લાસ 3 માં પૂછાય ને તો આ જે વર્ષ છે ને એ બહુ નજીકના હશે, એટલે કે અહીંયા 2002 છે તો અહીંયા 2003, આ રીતના નજીકના હશે, જેથી તમે ઝડપી ગણી શકો. તો જો તમારે ક્લાસ 3 ની અંદર આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાયો તો બહુ વર્ષ છે એ નજીકના હશે અને ઓછા સમયમાં પતી જાય એ રીતના હશે. બાકી જો આમાં 2002 હોય અને અહીંયા સમજી લો કે 2010 આપેલું હોય, ઓકે, તો તમારો ટાઈમ વધારે જાય. તો એવા ચાન્સીસ ઓછા છે કે ભાઈ ક્લાસ 3 ની અંદર પૂછાઈ જાય, એ ક્લાસ 1 2 ની અંદર પૂછાઈ જાય એવા છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ પહેલા જ નંબરનો એક્ઝામ્પલ. 28/1/2002 સોમવાર છે. તો 5/4/2003 કયો વાર હશે? તો સૌથી પહેલા આપણે શું કરીશું, એ વર્ષમાં પહોંચીશું. ઓકે, સમજી લો 28/1/2002 કયો વાર છે ભાઈ? સોમવાર છે. કયો વાર છે? સોમવાર. ઓકે, તો સૌથી પહેલા તો આપણે એ વર્ષમાં પહોંચવાનું, જે તારીખની વાર શોધવાનો છે એ વર્ષમાં પહોંચવાનું. એટલે કે 2002 માંથી સૌથી પહેલા 2003 માં પહોંચવાનું. તો પ્રકાર 2 યાદ કરો, તો આપણે કૂદકા મારતા હતા ને વર્ષમાંથી, તો 2002 માંથી 2003, પણ તારીખ જુઓ, તારીખ કઈ આવશે? 28/1 જ આવશે. જ્યારે પણ વર્ષમાંથી કૂદકા મારીશું તો આપણને જે તારીખ મળશે, જે વાર મળશે એ સેમ ટુ સેમ તારીખનો મળશે. ઓકે, તો મેં પ્રકાર 2 માં કીધું હતું કે ભાઈ એક વર્ષમાંથી તમારે બીજા વર્ષની અંદર કૂદકા મારવા હોય તો સૌથી પહેલા તમારે જોવાનું કે લીપ વર્ષ છે કે નહીં. તો 2002 લીપ વર્ષ છે? નથી. 2003 લીપ વર્ષ છે? નથી. તો અહીંયા શું આવશે? સિમ્પલ તમારે +1 કરી દેવાનું. તો +1 કરો તો અહીંયા કયો વાર હોય? મંગળવાર હોય. કયો વાર હોય ભાઈ? મંગળવાર હોય. તો આપણને આ તારીખનો મળી ગયો. ઓકે, હવે સમજી લો કે આપણને કઈ મળી ગયો? ઓકે, આ તારીખ મળી ગઈ ભાઈ 28/1/2003. હવે આપણે શોધવાની શું છે? 5/4/2003 ની શોધવાની છે. તો અહીંયા તમે જો વર્ષ સેમ થઈ ગયું, યસ કે નો? આપણે એ વર્ષમાં પહોંચી ગયા તો વર્ષ આપણે સેમ થઈ ગયું. હવે વર્ષ સેમ થઈ ગયું તો યાદ કરો કઈ પ્રકાર નંબર 3 જેની અંદર આપણે મહિના કૂદતા હતા. તો હવે આપણે શું રહ્યું? મહિના કૂદવાનું રહે. એટલે કે પ્રકાર નંબર 3 વાળી હવે રીત કરવાની. પ્રકાર નંબર 2 વાળી રીત આપણે અહીંયા કરી દીધી. ઓકે, એ વર્ષમાં પહોંચી ગયા. હવે આપણે એ મહિના અને એ તારીખ સુધી પહોંચવાનું છે. ચલો, તો સૌથી પહેલા આ કયો મહિનો છે ભાઈ? તો આ પહેલો મહિનો છે. ઓકે, તો આ જાન્યુઆરી મહિનો છે. કયો મહિનો છે? જાન્યુઆરી મહિનો. તો જાન્યુઆરી મહિનો છે. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય. 31 દિવસમાંથી કેટલા દિવસ જતા રહ્યા? તો 31 દિવસમાંથી 28 દિવસ જતા રહ્યા. ઓકે, 28 જતા રહ્યા તો કેટલા વધ્યા? 29, 30 અને 31, એટલે કે 3 દિવસ વધ્યા. ઓકે, એના ભાગ્યા 7 કરો તો તમારી શેષ કેટલી વધે? 0, 3 વધે. ઓકે, હવે આપણે કયા મહિના સુધી પહોંચવાનું છે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના સુધી પહોંચવાનું છે. ચલો, તો અહીંયા લખી દઈશ ફેબ્રુઆરી. ઓકે, પછી અહીંયા લખી દઈશ માર્ચ અને અહીંયા લખી દઈશ એપ્રિલ. ઓકે, અહીંયા લખી દઈશ એપ્રિલ, કારણ કે આપણે એપ્રિલ મહિના સુધી પહોંચવાનું છે. હવે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે? તો એ જો 2003 છે. સાલ કઈ છે? 2003, એટલે કે લીપ વર્ષ નથી. લીપ વર્ષ નથી તો દિવસ કેટલા હશે? 28 જ હશે. 28 ભાગ્યા 7 કરો તો શેષ કેટલી વધે? 0, 0. ઓકે, માર્ચ મહિનો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. તો 31 દિવસ હોય એટલે શેષ કેટલી લખવાની? 0, 3 લખવાની. 30 દિવસ હોય તો 0, 2. ઓકે, આ બધી વસ્તુ પહેલા પાર્ટની અંદર શીખવાડેલું છે, એટલા માટે હું થોડું સ્પીડમાં જાઉં છું. તો પાર્ટ 1 જે લોકોએ નથી જોયો એ પાર્ટ 1 પહેલા જોઈ લે તો જ આ લેક્ચરમાં ખબર પડશે. ઓકે, તો પાર્ટ 1 તમે જોઈ લેજો. એપ્રિલ. હવે એપ્રિલમાં કઈ તારીખ સુધી પહોંચવાનું છે? તો 5મી તારીખ સુધી પહોંચવાનું છે. તો 5મી તારીખ સુધી પહોંચવાનું છે તો 5 ભાગ્યા 7 કરી દઈશું તો સિમ્પલ શું આવી જશે? 0, 5. સરવાળો કરો તો 5, 6, 7, 8, 9, 10 અને 11. ઓકે, તો અઠવાડિયામાં 7 જ દિવસ હોય તો આપણે શું કરી દઈશું? 11 ભાગ્યા 7 કરી દઈશું. તો 7 એકા 7, 8, 9, 10 અને 11, એટલે કે 0, 4. ઓકે, હવે 0, 4 આવ્યો તો અહીંયા આપણે 4 શેમાં ઉમેરીશું? સોમવારમાં ઉમેરીશું? ના, જો અહીંયા ધ્યાન રાખજો. ઘણા બધા લોકો અહીંયા શું કરી દેશે? જે આન્સર આવી ગયો ને તો અહીંયા જે સોમવાર છે, સોમવાર +4 કરી દેશે. પણ આપણે સોમવાર નથી કરવાનું, આપણે મંગળવાર +4 કરવાનું છે. કેમ? કારણ કે આપણે આ જે તારીખ સુધી એ કોના અનુસંધાનમાં સુધી? તો 28/1/2003 ના અનુસંધાનમાં સુધી. મતલબ કે અહીંયાથી પ્રકાર 3 નો દાખલો શરૂ થઈ જાય છે. તો એમાં આપણે શેમાં મૂકતા હતા? આ પ્લસ શેમાં કરતા હતા? આ તારીખમાં કરતા હતા. તો આપણો આન્સર શું આવશે? મંગળવાર +4. ઓકે, તો બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો આપણો આન્સર આવી જશે શનિવાર.
ક્લિયર? તો જો તમારી ભૂલ અહીંયા થઈ શકે છે. ઓકે, તો યાદ રાખજો તમારી જે અહીંયા શેષ વધે છે એ જો તમે રકમની અંદર આપેલા વારની અંદર એડ કરશો તો તમારો આન્સર ખોટો પડશે. ઓકે, તો ત્યાં તમારે એડ નથી કરવાનું, તમારે એડ અહીંયા કરવાનું છે. કારણ કે આપણે આ વર્ષની અંદર પહોંચી ગયા પછી આપણે આ તારીખને અનુસંધાનમાં આપણે આ તારીખ શોધેલી છે. ઓકે, તો તમારે અહીંયા મંગળવારની અંદર +4 કરવા પડશે. જસ્ટ હજુ પહેલો દાખલો ગણાવ્યો છે, કદાચ કોઈને ખબર ન પડી હોય તો ટેન્શન ના લેશો, હજુ આપણે પ્રેક્ટિસ કરીશું. ચલો બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 25/4/2003 ગુરુવાર છે. તો 21/7/2007 કયો વાર હોય? તો સૌથી પહેલા તો હું તારીખ લખી દઉં. 25/4/2003 કયો વાર છે ભાઈ? ગુરુવાર છે. કયો વાર છે? ગુરુવાર. સૌથી પહેલું આપણે કામ શું કે જે તારીખનો આપણને વાર શોધવાનો હોય એના વર્ષમાં પહોંચવું. ઓકે, એના વર્ષમાં પહોંચવું. તો 2003 માંથી સૌથી પહેલા આપણે 2007 જવું પડશે. તો ચલો આપણે 2007 જઈએ. તો 2004, 2005, 2006 અને 2007. ઓકે, ચલો હવે જો મેં જુઓ કે આ 25/4 જ રહેશે. ઓકે, આગળ તારીખ કઈ રહેશે? 25/4 જ રહેશે. ચલો 2003 એ લીપ વર્ષ છે કે નહીં? તો લીપ વર્ષ નથી. 2004 લીપ વર્ષ છે? તો કે હા, 2004 એ લીપ વર્ષ છે. અને 2004 નો જે કહેવાય કે જે ફેબ્રુઆરી મહિનો છે એ કઈ જગ્યાએ આવશે? તે ફેબ્રુઆરી મહિનો તમને અહીંયા જોવા મળશે. ઓકે, કારણ કે અહીંયા તારીખ કઈ છે? 25/4 જ છે. તો 25/4 છે તો 2004 નો ફેબ્રુઆરી મહિનો તમને અહીંયા ક્યાંક જોવા મળશે. તો અહીંયા આપણે શું કરીશું? +2 એડ કરીશું. 2005 લીપ વર્ષ છે? નથી. તો આપણે +1 એડ કરીશું. 2005 માંથી 2006 લીપ વર્ષ છે? તો કે નથી. 2007 લીપ વર્ષ છે? તો કે નથી. ઓકે, તો આપણને જે તારીખ મળી, ઓકે, તો 25/4/2007 નું શોધીએ છીએ. ઓકે, ચલો તો આનો સરવાળો કરો. તો 2, 3, 4 અને 5. ઓકે, 2, 3, 4 અને 5. તો ગુરુવાર +5 કરવાનું તમારે. ગુરુવાર +5. તો આન્સર શું આવે? ગુરુ પછી શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. ઓકે, તો અહીંયા જે તારીખ મળી તો આનો વાર કયો આવશે? મંગળવાર આવશે. કયો વાર આવશે? મંગળવાર આવશે. હવે આપણે એ વર્ષની અંદર પહોંચી ગયા. ઓકે, હવે આપણે તમે જુઓ કે 25/4/2007 આપણને કયો વાર મળ્યો? મંગળવાર મળ્યો. ઓકે, એટલે કે આપણે એ વર્ષમાં પહોંચી ગયા. હવે આપણે જો 7મા મહિનામાં જવાનું છે, આપણે 4થા મહિનામાં છે, આપણે ક્યાં જવાનું છે? 7મા મહિનામાં જવાનું છે. તો સૌથી પહેલા આ 4થો મહિનો છે એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનો છે. ચલો તો આપણે લખીશું એપ્રિલ, પછી મે, પછી જૂન અને આપણે જુલાઈ સુધી જવાનું છે. ક્યાં જવાનું છે? 7મો મહિનો એટલે કે જુલાઈ સુધી જવાનું છે. હવે એપ્રિલ મહિનો છે તો એપ્રિલ મહિનો છે તો એમાં કઈ તારીખ જતી રહી? ઓકે, જો અહીંયા સમજી લો, એપ્રિલ મહિનો છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એટલે કે એપ્રિલમાં 30 દિવસ હોય. 30 દિવસમાંથી 25 દિવસ જતા રહ્યા આપણા. ઓકે, 25 દિવસ જતા રહ્યા છે તો વધ્યા કેટલા? 5 દિવસ. 5/7 કરો તો શું આવે? 0.5 આવી જાય. ચલો પછી મે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. મેમાં કેટલા દિવસ છે? 31 છે. ઓકે, તો અહીંયા શું આવી જશે? 0.3. મે પછી જૂન છે તો જૂનમાં 30 દિવસ છે તો અહીંયા શું આવી જશે? 0.2. ઓકે, અને જુલાઈ, તો જુલાઈમાં આપણે કઈ તારીખ સુધી જવાનું છે? તો 21 તારીખ સુધી જવાનું છે. તો 21/7 કરો તો 7 તરી 21 એટલે કે 0.0. ઓકે, ચલો આનો સરવાળો કરી દો તો 5, 6, 7, 8, 9, 10. ઓકે, શું આવી ગયો? 10 આવી ગયો. ઓકે, કદાચ મારી પાછળ ન દેખાતું હોય તો હું થોડો એડજસ્ટ થઈ જાઉં છું. ઓકે, તો 10 આવી ગયું. ચલો તો 10 આવી ગયું તો 10 ભાગ્યા શું કરી દઈશું? 7 કરી દઈશું. તો 7 એકા 7 એટલે કે 3. ઓકે, તો આપણે આ 3 શેમાં એડ કરીશું? શું ગુરુવારમાં એડ કરીશું? ના, આ મંગળવારની અંદર એડ કરીશું. ક્યાં કરીશું? મંગળવારની અંદર. તો આપણો આન્સર શું આવશે? મંગળવાર +3. તો મંગળ પછી બુધ, ગુરુ અને શુક્ર. તો આપણો ફાઇનલ આન્સર શું આવી જશે? શુક્રવાર આવી જશે. શું આવી જશે? શુક્રવાર. આઈ હોપ સો તમને ખબર પડી હશે. તમને આમાં ઝડપી ખબર પડશે. કેમ? કારણ કે ઓલરેડી તમે પ્રકાર 2 અને પ્રકાર 3 સમજી ગયા છો. અહીંયા ખાલી એટલું જ કરવાનું છે. પહેલા પ્રકાર 2 વાળી રીત કરવાની છે, પછી પ્રકાર 3 વાળી રીત કરવાની છે. અહીંયા કંઈ નવું નથી ચલાવતો. ઓકે, જે પાર્ટ 1 ની અંદર પ્રકાર 2 જે અલગ કર્યું હતું અને પ્રકાર 3 અલગ કર્યું હતું એ બંનેનું ખાલી અહીંયા કોમ્બિનેશન કરવાનું છે, ભેગું કરવાનું છે. ચલો વધીએ છીએ આગળ. ઓકે, તો આગળ વધીએ. 4/5/1995 ગુરુવાર છે તો 9/9/2002 કયો વાર હશે? ચલો તો સૌથી પહેલા તો હું અહીંયા લખું કે 4/5/1995 કયો વાર છે ભાઈ? તો ગુરુવાર છે. કયો વાર છે? ગુરુવાર છે. ઓકે, તો હવે સૌથી પહેલા આપણે 2002 ની અંદર પહોંચવું પડશે. ઓકે, તો 1995 પછી 1996. ઓકે, 1997, 1998, 1999. ઓકે, 2000, 2001 અને 2002.
તો 2002 સુધી આપણે પહોંચવાનું છે. સૌથી પહેલા 1995 એ લીપ વર્ષ છે કે નહીં? ઓકે, જો કંઈની ખબર ન પડતી હોય તો સિમ્પલ તમારે શું કરી દેવાનું? ભાગ્યા 4 કરી દેવાનું. તો 1995 એ લીપ વર્ષ નથી. 1996 એ લીપ વર્ષ છે તો કે યસ, 1996 એ લીપ વર્ષ છે. કઈ રીતના ખબર પડે? તો જો ના ખબર પડતી હોય તો છેલ્લા બે આંકડા છે, ઓકે, એને 4 વડે ભાગવાના. તો 4 દુ 8, 1 6, ચોગુ ચોગુ 16, ઓકે, 0 0. તો શેષ 0 0 મળે, એનો મતલબ શું? એ લીપ વર્ષ છે. તો ઓલરેડી આપણે પાર્ટ 1 ની અંદર પ્રેક્ટિસ કરી ગયા છે. ઓકે, તો તમે જુઓ કે ઓકે, તો ફરીથી લખવું પડશે. ઓકે, તો ઓકે, સોરી, આઈ ગયું. ઓકે, તો આઈ હોપ સો 1996 એ લીપ વર્ષ છે. ચલો, તો લીપ વર્ષ છે અને એનો બીજો મહિનો કઈ જગ્યાએ આવે છે? તો યસ, ઓબ્વિયસલી અહીંયા જ આવવાનો છે. કેમ? કારણ કે અહીંયા તારીખ શું છે? 4 5 છે. તો 1996 નો બીજો મહિનો અહીંયા ક્યાંક આવશે. તો અહીંયા શું આપણે લખીશું? +2 લખીશું. ઓકે, 1997 લીપ વર્ષ નથી, +1. 98 લીપ વર્ષ નથી, +1. 99 લીપ વર્ષ નથી, +1. 2000 ની સાલ એ લીપ વર્ષ છે. ઓકે, પાછળના બે આંકડા 0 0 હોય તો આગળના બે આંકડાને 4 વડે ભાગો તો 5 ચોક 20 થાય. ઓકે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક +2 આવશે કારણ કે 2000 ની સાલ છે, એનો બીજો મહિનો તમને અહીંયા ક્યાંક જોવા મળશે વચ્ચે. ઓકે, ચલો, અહીંયા +1 આવશે. ઓકે, અહીંયા પણ શું આવી જશે? +1 આવશે. અહીંયા કઈ તારીખ મળી આપણને? 4 5 2002 ની તારીખ આપણને મળી. ચલો સરવાળો કરો તો 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, 8 અને 9. તો સિમ્પલ વસ્તુ, ગુરુવાર પ્લસ તમારે શું કરવાનું છે? 9 કરવાના છે. 9 એટલે સિમ્પલ એમાંથી 7 બાદ કરી દો તો 8 અને 9 એટલે કે +2 કરવાનું જ રહેશે. જો તમે ગણતરી વખતે પણ અહીંયા કરી શકો છો, જેમ કે જો 2 3 4 5 6 અને 7, તો અહીંયા 7 થાય છે તો આને ફિન્ટુસ કરી દો કારણ કે દર 7 દિવસે ફરીથી એ જ વાર આવી જાય. ઓકે, તો તમારે સિમ્પલ પછી +2 કરવાના જ રહે. કેમ? કારણ કે 7 આવે ત્યારે એને ભૂલી જવાનું. કેમ? કારણ કે દર અઠવાડિયાની અંદર 7 દિવસ હોય તો ફરીથી એ દિવસ આવવાનો છે, તો ઉપરના જે દિવસો હોય એને તમારે ગણવાનો. તો ગુરુવાર +2. ઓકે, તો ગુરુ પછી શુક્ર અને શનિ. તો અહીંયા કયો વાર આવી જશે? શનિવાર આવી જશે. કયો વાર આવી જશે? શનિવાર. ઓકે, તો હવે આને લઈને આપણે એ મહિનાની અંદર જઈશું. તો અહીંયા આપણને 4 5 2002 ની આપણને વાર કયો મળ્યો? શનિવાર મળ્યો. કયો મળ્યો? શનિવાર. ઓકે, હવે આપણે 9મા મહિના સુધી જવાનું છે. 5મો મહિનો છે, 9મા મહિના સુધી જવાનું છે, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે છે. ઓકે, તો મે થી આપણે સપ્ટેમ્બર, 9મો એટલે કે સપ્ટેમ્બર મહિના સુધી જવાનું છે. તો મે, જૂન, જુલાઈ, ઓકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ઓકે, ચલો, તો મે છે તો મે ની અંદર કેટલા દિવસ હોય? જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે. ખબર ના પડે તો આ રીતના મેં ટેકનિક શીખવાડેલી છે. તો મે ની અંદર 31 દિવસ હોય. કેટલા? 31 દિવસ. તો 31 દિવસમાંથી કેટલા દિવસ જતા રહ્યા છે? 4 દિવસ જતા રહ્યા છે, તો આપણે -4 કરી દઈશું. તો વધ્યા કેટલા? તો 31 માંથી તમે 4 બાદ કરો તો વધે 27. કેટલા દિવસ? 27. 27 ભાગ્યા 7 કરો. ઓકે, તો ના ખબર પડતી હોય, ના આવડતું હોય તો સિમ્પલ તમારે આ રીતના કરી દેવાનું. તો 7 ચોક 28 વધી જાય એટલે કે 7 તરી 21 થી ભાગ ચાલશે એટલે કે 0 6. ઓકે, શું આવશે? 0 6. તો શેષ આપણી 0 6 વધશે. જૂન, તો જૂનની અંદર કેટલા દિવસ હોય? તો 30 દિવસ હોય. ઓકે, જુલાઈની અંદર 31 દિવસ હોય. ઓગસ્ટની અંદર પણ 31 દિવસ હોય. 30 છે એટલે કે અહીંયા 02 લખીશું, અહીંયા 03 લખીશું અને અહીંયા પણ 03 લખીશું કારણ કે 31 દિવસ એટલે 03 ભાગ્યા 7 કરી લેવાનું એટલે તમને ખબર પડી જાય. સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બર મહિનાની કઈ તારીખ સુધી જવાનું છે? 9મી તારીખ સુધી જવાનું છે. તો 9 ભાગ્યા 7 કરી દઈશું. ઓકે, તો અહીંયા જો 9 ભાગ્યા તમે 7 કરો તો 7 એકા 7, 8 9. ઓકે, તો શેષ કેટલી વધે છે? 02 વધે છે. કેટલી વધે છે? 02. ચલો, આનો સરવાળો કરો તો 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલે આવે છે? 16 આવે છે. ઓકે, તો સિમ્પલ 16 આવ્યું તો ભાગ્યા આપણે શું કરી દઈશું? 7 કરી દઈશું. ઓકે, તો 7 દુ 14. ઓકે, 15 16 એટલે કે 2. તો સિમ્પલ તમારે શું કરવાનું છે? શનિવાર +2. શનિવાર +2. તો રવિ અને સોમ. તો તમારો ફાઇનલ આન્સર શું આવી જશે? સોમવાર તમારો ફાઇનલ આન્સર આવી જશે. ઓકે, આઈ હોપ સો તમને ખબર પડી હશે. ચલો વધીએ છીએ આગળ. 5 એક્ઝામ્પલ ગણાવીશું. કે કેટલા? 5. પછી આપણે નવા પ્રકાર ઉપર જતા રહીશું. ચલો ચોથા નંબરનો એક્ઝામ્પલ. ચલો 5મો એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે. ચલો ચોથા નંબરનો એક્ઝામ્પલ હું કરાવું. ચોથા નંબરનો એક્ઝામ્પલ 3 5 2009 રવિવાર છે. તો 5 12 2015 કયો વાર હશે? ચલો તો હું આ કરાવું છું, પછી 5મા નંબરનો તમને હું સેલ્ફમાં આપું છું, તમારે નીચે કોમેન્ટ કરવાનું છે. જેનો પણ આન્સર સાચો હશે એની કોમેન્ટને હું હાર્ટ આપી દઈશ. ચલો તો 3 5 2009 કયો વાર છે ભાઈ? રવિવાર છે. કયો વાર છે? રવિવાર છે.
ચલો તો સૌથી પહેલા આપણે 2015 માં પહોંચવાનું છે 2009 માંથી. ચલો તો આપણે ગણીએ 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. ક્લિયર છે? તો 2009 છે લીપ વર્ષ છે તો કે ના, 2009 એ લીપ વર્ષ નથી. 2010 લીપ વર્ષ છે તો કે ના નથી. 2011 લીપ વર્ષ છે તો કે ના નથી. 2012 લીપ વર્ષ છે તો કે હા, 4 તરી 12 થાય. 2012 એ લીપ વર્ષ છે. તો અહીંયા 3, 5, 2012 એનો બીજો મહિનો તમને ક્યાંક અહીંયા જોવા મળશે. ક્યાં જોવા મળશે? અહીંયા. તો અહીંયા આપણે શું કરીશું? +2 એડ કરી દઈશું. 2013 લીપ વર્ષ છે? નથી ભાઈ. 2014 લીપ વર્ષ છે? નથી ભાઈ. 2015 લીપ વર્ષ છે તો કે નથી ભાઈ. ઓકે, ચલો આનો સરવાળો કરી દો. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, તો 7 છે. 7 એટલે શું? અઠવાડિયું ફરીથી રિપીટ થઈ જાય. તો અહીંયા પણ વાર કયો હશે? 3, 5, 2015 કયો વાર હશે? રવિવાર જ હશે. ઓકે, કારણ કે 7 થાય છે તો રવિવાર જ રહેશે. ઓકે, ચલો હવે આપણને કયો મળ્યો? તો 3, 5, 2015. ઓકે, યસ. તો 2015 વાર કયો આપણને મળ્યો? રવિવાર મળ્યો. હવે આપણે 12મા મહિના સુધી પહોંચવાનું છે. ઓકે, 5મો મહિનો છે મે મહિનો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનો છે ડિસેમ્બર સુધી પહોંચવાનું છે. ચલો તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ચલો તો મે મહિના છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. તો મેમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. 31 માંથી કેટલા દિવસ જતા રહ્યા છે? તો 31 માંથી 3 દિવસ જતા રહ્યા છે. તો 3 આપણે બાદ કરી દઈશું. 3 બાદ કરીશું તો શું આવશે? 28 આવશે. ઓકે, 28 ભાગ્યા 7 કરો તો આન્સર શું આવશે? 00. કેમ? 7 ચોક 28 થઈ જાય. ઓકે, જૂન. તો જૂનમાં કેટલા દિવસ હોય? તો જૂનમાં 30 દિવસ હોય. જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં પણ 31 દિવસ, સપ્ટેમ્બરમાં 30 દિવસ, ઓક્ટોબરમાં 31 દિવસ, નવેમ્બરમાં 30 દિવસ અને ડિસેમ્બરમાં 31 દિવસ. તો અહીંયા જો, અહીંયા તો લખવાની જરૂર નથી. ઓકે, છેલ્લો છે. ચલો તો 30 છે એટલે અહીંયા શું આવી જશે? 02 આવી જશે. 31 છે તો 03 આવી જશે. ઓકે, 31 છે તો અહીંયા 03 આવી જશે. 30 છે 02 આવી જશે. 31 છે 03 આવી જશે. નવેમ્બર ઓકે 02 આવી જશે. ડિસેમ્બરના કયા તારીખ સુધી પહોંચવાનું છે? 5મું, એટલે કે 5 ભાગ્યા 7 તો અહીંયા શું આવી જશે? 05 આવી જશે. ચલો આનો સરવાળો કરો તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. કેટલા આવે છે? 20. તો 20 આવ્યા તો 20 ભાગ્યા 7 કરો. 7 તરી 21 વધી જાય તો 7 દુ 14 થી ભાગ ચલાવીશું. ઓકે, તો અહીંયા શું આવશે? 06 આવશે. તો 06 આપણે શેમાં એડ કરીશું? આ રવિવારની અંદર એડ કરીશું. ઓકે, તો રવિવાર +6 તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર શું આવી જશે? શનિવાર આવી જશે. શું આવી જશે? શનિવાર આપણો ફાઇનલ આન્સર આવશે. ઓકે, ચલો તમારા માટે એક સરસ મજાનો એક હોમવર્ક છે. હવે સૌથી પહેલા આ ટાઈપનો એક્ઝામ્પલ આવે તો પણ તમે ગભરાઈ જાઓ છો. આમાં કંઈ જ નથી. જો એક્ઝામ્પલ નંબર 5માં શું કીધું છે? 1997માં પ્રજાસત્તાક દિવસ એ મંગળવાર છે. તો 2001માં સ્વતંત્ર દિવસ કયા વારે હશે? હવે સૌથી પહેલા તો રકમ છે ને, તો એ રકમને પહેલા તો તમારે સમજવી પડશે. હવે સૌથી પહેલા પ્રજાસત્તાક દિવસ છે. હવે પ્રજાસત્તાક દિવસ એટલે 26મી જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસ કહેવામાં આવે. તો 26મી જાન્યુઆરી 1997. ઓકે, 1997 અહીંયા કયો વાર આપેલો છે તમને? મંગળવાર આપેલો છે. તો 2001નો સ્વતંત્ર દિવસ. સ્વતંત્ર દિવસ એટલે શું? 15મી ઓગસ્ટ. તો 15મી ઓગસ્ટને સ્વતંત્ર દિવસ કહેવામાં આવે છે. તો 15/8/2001 કયો વાર હશે? ઓકે, તમને આવું પૂછ્યું છે. ઓકે, તો આ રકમ આ ટાઈપની હોય તો ગભરાઈ જવાનું નહીં. મતલબ તો આ જ થાય છે. ઓકે, તો 26/1/1997 એ મંગળવાર છે. ઓકે, તો 15/8/2001 કયો વાર હશે? ઓકે, તો મેં તમને હિન્ટ આપી દીધી. હવે તમારે સિમ્પલ આગળ જે એક્ઝામ્પલ ગણાવ્યો એ જ રીતના તમારે આનું શું કરવાનું છે? સોલ્યુશન લાવવાનું છે. સૌથી પહેલા તમારે 1997 માંથી 2001માં પહોંચવાનું. ઓકે, 2001માં પહોંચ્યા પછી તમને જે આન્સર મળશે એ 26/1/2001 નો મળશે. ઓકે, હવે એ 2001માં પહોંચી ગયા પછી આપણે 8મા મહિના સુધી પહોંચવાનું છે. ઓકે, અને એના પછી આપણે 8મા મહિના સુધી પહોંચીશું અને પછી આપણે આન્સર લાવીશું. તો જોઈએ છે કેટલા લોકોનો આન્સર સાચો આવે છે. જેનો પણ આન્સર સાચો આવશે હું એને હાર્ટ આપી દઈશ. ચલો તો હવે વધીએ છે પ્રકાર નંબર 5. પ્રકાર નંબર 5 એ ક્લાસ 3ની એક્ઝામની અંદર ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયા.
સિમ્પલ જ છે, તમારે ખાલી એક કોષ્ટક યાદ રાખવાનું છે. હવે કોષ્ટક યાદ રાખવું પણ બહુ સિમ્પલ છે, બહુ હાર્ડ નથી કે બહુ ગોખવાનું પણ નથી. જો ક્વેશ્ચન નંબર 5 પહેલા તો સમજીએ કે શું કહેવા માંગે છે. હવે સોરી, પ્રકાર નંબર 5 સમજીએ કે શું કહેવા માંગે છે. તો પ્રકાર નંબર 5 માં એવું કીધું છે કે સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવશે અથવા તો પહેલા ક્યારે હતું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા 2022 ચાલે છે. શું ચાલે છે? 2022મું વર્ષ ચાલે છે. તો 2022માં જેવું કેલેન્ડર છે એવું ને એવું કોપી કેલેન્ડર, એવું ને એવું સેમ ટુ સેમ કેલેન્ડર હવે પછી કયા વર્ષની અંદર આવશે. અથવા તો એવો ક્વેશ્ચન પૂછાય કે 2022ના જેવું ને જેવું કેલેન્ડર, કોપી ટુ કોપી કેલેન્ડર પહેલા કયા વર્ષમાં હતું. ઓકે, તો પછી પણ પૂછાઈ શકે અને પહેલા પણ પૂછાઈ શકે. તો આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે એક સિમ્પલ તમારે કોષ્ટક યાદ રાખવું પડશે. કોષ્ટકની અંદર શું છે સમજો. તો અહીંયા મેં તમને લખેલું છે લીપ વર્ષ +1, લીપ વર્ષ +2 અને લીપ વર્ષ +3. કેમ આવું લખ્યું? કારણ કે 1, 2, 3 અને 4 ના આવે. કેમ? કારણ કે +4 કરો તો ફરીથી લીપ વર્ષ આવી જાય, કારણ કે એવરી 4 યર એક લીપ વર્ષ આવે છે. તો કાં તો જે વર્ષ આપેલું હશે, જે પણ તમને એક વર્ષ આપેલું હશે કે આના જેવું તમે વર્ષ પહેલા ક્યારે હતું કે પછી ક્યારે હતું, તો જે વર્ષ આપેલું હશે કાં તો એ લીપ વર્ષ હશે, કાં તો એ લીપ વર્ષ +1 હશે, કાં તો લીપ વર્ષ +2 હશે, કાં તો લીપ વર્ષ +3 હશે. એક્ઝામ્પલ તરીકે લઈ લો. જો એક્ઝામ્પલ તરીકે હું તમને લઉં કે ભાઈ 2017, ચલો 2017 છે. તો 2017 એ લીપ વર્ષ છે? તો કે ના, નથી. આના નજીકનું લીપ વર્ષ કયું છે? તો 2016. ઓકે, 2016 એ લીપ વર્ષ છે. ઓકે, 4×4 = 16 થાય. 2017 એ લીપ વર્ષ નથી. તો આ લીપ વર્ષ પ્લસ તમે 1 કરો, ઓકે, તો તમને 2017 મળે ને. ઓકે, તો લીપ વર્ષ +1 કરો ત્યારે તમને 2017 મળે. તો આને 2017માં આપણે શું જોઈશું? લીપ વર્ષ +1 વાળું જોઈશું. ઓકે, સમજી લો કે તમને 2018 પૂછ્યું કે 2018ના જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે. તો 2018 એ શું છે? તો લીપ વર્ષ +2 છે. ઓકે, 2016 લીપ વર્ષ છે તો એને +2 કરો ત્યારે તમને 2018 મળે. તો આપણે કઈ લાઈન જોવાની રહેશે? લીપ વર્ષ +2 વાળી લાઈન જોવાની રહેશે. એક્ઝામ્પલ તરીકે તમને સમજી લો 2020 આપી દીધું, તો 2020 તો પોતે લીપ વર્ષ જ છે, તો આપણે કઈ લાઈન જોડીશું? તો લીપ વર્ષ વાળી લાઈન જોઈશું. ઓકે, હવે જુઓ એની અંદર પણ મેં બે ભાગ પાડેલા છે. અહીંયા બે ઊભી લાઈન છે કે હવે પછી ક્યારે આવશે એવું પૂછાય તો તમારે આ બાજુ જોવાનું. ઓકે, એટલે કે આ લાઈન જોવાની. અને પહેલા ક્યારે હતું એવું પૂછાય તો તમારે અહીંયા જોવાનું. હવે તમને આની અંદર લખેલા નંબર કઈ રીતના યાદ રાખવાના? તો જો 28, 6, 11, 11 કઈ રીતના યાદ રાખવાના? 28, 6, 11, 11 અને એને તમારે સિમ્પલ અહીંયા ઊંધું કરવાનું. મતલબ કે જો લીપ વર્ષ હોય અને હવે પછી ક્યારે આવશે પૂછાય તો +28 કરવાના, પહેલા ક્યારે હતું એવું પૂછાય તો -28 કરવાના. તો લીપ વર્ષનું તો તમે ભૂલી જાઓ, યાદ રહી જશે. ઓકે, સિમ્પલ કે લીપ વર્ષ આપેલું હોય અને એવું પૂછાય કે હવે પછી આ ટાઈપનું કેલેન્ડર ક્યારે આવશે ભવિષ્યમાં. ઓકે, તો સિમ્પલ +28 કરી નાખો. બીજું શું કે તમને એવું પૂછાય કે આ લીપ વર્ષ આપેલું છે અને પૂછાય કે આના જેવું કેલેન્ડર પહેલા ક્યારે હતું તો -28 કરી દો. ઓકે, તો તમારો આન્સર મળી જશે. હવે જુઓ લીપ વર્ષ +1, લીપ વર્ષ +2 અને લીપ વર્ષ 3માં એવું પૂછાય કે હવે પછી ક્યારે આવશે તો 6, 11, 11 યાદ રાખવાનું. 6, 11, 11 અને પહેલા ક્યારે હતું પૂછાય તો આનું ઊંધું કરી નાખવાનું. 6 અહીંયા જતા રહે, 11 અહીં આવી જાય, 11 અહીં આવી જાય. ઓકે, તો અહીંયા જુઓ તમારે સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે, 3 આંકડા યાદ રાખવાના છે. 6, 11, 11 અને પહેલા હતું એમાં પૂછાય તો આને ઊંધું કરી નાખવાનું. 6 અહીંયા જતો રહે, ઓકે, 11 અને 11 અહીંયા જતા રહે. ઓકે, તો આ રીતના તમારે યાદ રાખવાનું છે. રહી જશે, કોઈ એમાં કોઈ બહુ માસ્ટર સ્ટ્રોક નથી કે કોઈ રોકેટ સાયન્સ નથી કે યાદ રાખવા બહુ મુશ્કેલ છે. ઓકે, બહુ ગોખવાનું નથી, સિમ્પલ યાદ રહી જાય. લીપ વર્ષનું તો યાદ રહી ગયું 28, 28, 6, 11, 11 પેલામાં ઊંધું 6, 11, 11 નીચેથી 6, 11, 11 ક્લિયર. 2-3 વખત જોશો યાદ રહી જશે. ઓકે, ચલો હવે આના એક્ઝામ્પલ કઈ રીતના પૂછાય અને એનો આન્સર કઈ રીતના લાવવાનો એ જોઈએ. ચલો, સૌથી પહેલો જ એક્ઝામ્પલ છે કે 2017ના જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? 2017ના જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? સૌથી પહેલા તો 2017 એ લીપ વર્ષ છે તો કે ના, લીપ વર્ષ નથી. તો સાહેબ 2017 શું છે? તો લીપ વર્ષ +2 છે. શું છે? લીપ વર્ષ +1 છે. સોરી, લીપ વર્ષ +1 છે. તો લીપ વર્ષ એટલે કે 2016 છે, +1 કરો ત્યારે મને 2017 મળે. ઓકે, તો 2017 એ લીપ વર્ષ +1 છે. તો 2017 એ લીપ વર્ષ +1 છે તો એ આપણે કોષ્ટકની અંદર જોઈશું. તો કોષ્ટકમાં તમે જુઓ લીપ વર્ષ +1 ક્યાં છે? તો આ રહ્યું. તમને શું પૂછ્યું છે? હવે પછી ક્યારે આવશે? તો તમારે હવે પછી વાળું તમારે જોવાનું. આ પહેલા વાળું છે. ઓકે, પહેલા ક્યારે હતું તો તમારે -11 કરવાના, પણ હવે પછી ક્યારે આવશે તો તમારે શું કરવાનું? +6 એડ કરી દેવાના. તો સિમ્પલ તમારે શું કરવાનું? 2017માં +6 એડ કરી નાખો. ઓકે, તો તમારો આન્સર મળી જાય. તો 6 દુ 12 અને 1 એટલે કે 13, 13નો તગડો વધી પડે 1, 2,
2023. તો 2017 જેવું કેલેન્ડર ભવિષ્યમાં 2023માં આવશે. ઓકે, ચલો બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 2014 જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? તો 2014 છે. ઓકે, તો 2014 છે તો 2014 તો 2012 એ લીપ વર્ષ છે. ઓકે, 2012 એ લીપ વર્ષ છે. તો 2012 ની અંદર +2 તમે એડ કરો ત્યારે તમને શું મળે? તો ત્યારે તમને 2014 મળે. તો 2012 એ શું છે? તો લીપ વર્ષ છે. તો લીપ વર્ષ +2 કરો ત્યારે તમને શું મળે છે? 2014 મળે છે. તો લીપ વર્ષ +2 ને કોષ્ટકની અંદર જોવાનું. તો આ છે લીપ વર્ષ +2. તો એમાં તમારે હવે પછી ક્યારે આવશે? તો +11 તમારે સિમ્પલ એડ કરી નાખવાના. તો તમારે 2014 પ્લસ તમે 11 એડ કરી નાખો તો 5 2 2 0. તો તમારો આન્સર શું આવી જશે? તો 2025. ઓકે, તો 2014 જેવું ને જેવું કેલેન્ડર ક્યારે આવશે? 2025 ની અંદર આવશે. ચલો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ છે. 1952 જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? તો 1952 છે. તો 1952 લીપ વર્ષ છે? તો યસ, લીપ વર્ષ છે. કઈ રીતના ખબર પડી? જો 52 ભાગ્યા તમારે શું કરી દેવાનું? 4. તો 4 એકા 4 1 2 4 તરી 12. ઓકે, 0 0. એનો મતલબ 1952 એ પોતે જ લીપ વર્ષ છે. ઓકે, આ લીપ વર્ષ છે. તો અને શોધવાનું શું છે? હવે પછી ક્યારે આવશે? તો કોષ્ટકમાં તમે જુઓ. ઓકે, તો કોષ્ટકમાં તમે જુઓ કે લીપ વર્ષ છે અને હવે પછી ક્યારે આવશે? તો તમારે સિમ્પલ શું કરવાનું છે? +28 એડ કરી નાખવાના છે. ઓકે, તો હું +28 એડ કરી નાખીશ. ઓકે, તો 8 9 10 10 ની શૂન્ય વધી પડી 1 5 1 ને 1 6 7 8 અને 19. તો 1980 માં ઓકે 1952 જેવું ને જેવું કેલેન્ડર આવશે. ચલો 2023 જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? તો 2023 છે. તો 2023 એ 2020 +3 છે. ઓકે, યસ કે નો? 2020 એ લીપ વર્ષ છે. +3 કરો તો તમને 2023 મળે. તો આ શું છે? લીપ વર્ષ +3 છે. ચલો તો જોઈએ કોષ્ટકની અંદર. લીપ વર્ષ +3 હોય તો તમારે સિમ્પલ +11 એડ કરવાના થાય. ઓકે, તો આપણે 2023 +11 એડ કરી નાખીશું. તો 3 ને 1 4 2 ને 1 3 0 અને 2. તો 2034 એવું કેલેન્ડર આવશે જે 2023 જેવું ને જેવું હશે. તો હવે આ 4 એક્ઝામ્પલમાં આપણે શું જોયું? હવે પછી ક્યારે આવશે? પણ તમને આવું પૂછાઈ જાય 5મા અને 6ઠ્ઠા નંબરના એક્ઝામ્પલમાં કે 2023 જેવું પહેલા કેલેન્ડર ક્યારે હતું? જો ચોથામાં શું પૂછ્યું? કે 2023 જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? ભવિષ્યમાં ક્યારે આવશે? જ્યારે અહીંયા 5મામાં શું પૂછ્યું? કે 2023 કેલેન્ડર પહેલા ક્યારે હતું? 2023 પહેલા ક્યારે હતું? ઓકે, તો એના માટે શું કરીશું? તો 2023. તો આ તો સેમ જ રહેશે. 2023 એ શું છે? 2020 +3 છે. એટલે કે લીપ વર્ષ +3 છે. ઓકે, તો આપણે કોષ્ટકમાં તો એ જ જોઈશું. ઓકે, કોષ્ટકમાં આપણે એ જ જોઈશું લીપ વર્ષ +3. પરંતુ આપણે હવે આ લીપ પછી ક્યારે હતું એના માટેનું છે. આ પહેલા ક્યારે હતું એના માટેનું છે. તો પહેલા ક્યારે હતું? તો તમારે -6 કરવા પડે. ઓકે, તો સિમ્પલ તમારે શું કરી દઈશું? તો 2023 માંથી 6 બાદ કરી નાખીશું. તો 2024 માંથી બાદ કરી નાખો. 10 લેતા તો આપણે ચલો શીખવાડી દઉં, ના આવડતું હોય તો. અહીંયા 1 અને અહીંયા 10. ઓકે, તો 13 માંથી તમે 6 બાદ કરો. ઓકે, તો 13 માંથી 6 બાદ કરો તો 7 આવી જાય. અહીંયા 1 આવી જાય અને અહીંયા 20 હતા એમ આવી જાય. તો 2023 જેવું ને જેવું કેલેન્ડર પહેલા ક્યારે હતું? 2017માં હતું. તો 2017માં હતું, પછી એના જેવું કેલેન્ડર 2023માં આવ્યું. ચલો 2013 જેવું ને જેવું કેલેન્ડર પહેલા ક્યારે હતું? આ તમે હોમવર્કની અંદર કરજો. ઓકે, હોમવર્કમાં આપ્યું તમને 2013 જેવું કેલેન્ડર પહેલા ક્યારે હતું? ઓકે, હું તમને હિન્ટ આપી દઉં છું કે 2012 એ લીપ વર્ષ છે. તો 2012 +1 એટલે કે 2013 આવશે. તો લીપ વર્ષ +1 કરવાના છે અને એ તમારે કોષ્ટકમાં જોવાનું છે અને કોષ્ટકમાં પહેલા ક્યારે હતું એનું જોવાનું છે. ઓકે, તો સિમ્પલ તમારે આનો આન્સર લાવવાનો છે. બહુ જ નાનો દાખલો છે. આઈ હોપ સો તમને આવડી જશે અને જશે જ. ઓકે, તો બોલો પ્રકાર નંબર 5 સમાન કેલેન્ડર પહેલા ક્યારે હતું કે પછી ક્યારે આવશે? આવડે કે નહીં? સિમ્પલ તમારે શું યાદ રાખવાનું છે? ખાલી કોષ્ટક યાદ રાખવાનું છે. અને કોષ્ટક યાદ રાખવું પણ અઘરું નથી. ઓકે, સિમ્પલ જ છે. +28 -28 ક્યારે? લીપ વર્ષ હોય ત્યારે. લીપ વર્ષ +1, લીપ વર્ષ +2, લીપ વર્ષ +3. અને અહીંયા સિમ્પલ યાદ રાખવાનું છે 6 11 11. આનું ઉલટું કરી દેવાનું છે. -6 -11 -11. ક્લિયર? તો આઈ હોપ સો તમને આ પ્રકાર નંબર 5 ના એક્ઝામ્પલ તમને ખબર પડી હશે અને આવડતા હશે અને આવડી જ જશે. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીશું મોસ્ટ આઈએમપી પ્રકાર. એ છે પ્રકાર નંબર 6. પ્રકાર નંબર 6 કોઈ પણ તારીખનો વાર શોધો. તમને કોઈ હિન્ટ નહીં આપેલી હોય. અત્યાર સુધી આપણે એવા એક્ઝામ્પલ જોયા એની અંદર એક તારીખ અને એનો વાર આપેલો હોય અને એ તારીખ અને વાર પરથી આપણે નેક્સ્ટ તારીખ એના અનુસંધાનમાં એને ઇન્ડેક્સમાં રાખીને શોધવાની હોય.
પરંતુ તમને ડાયરેક્ટ જ કહી દે કે ભાઈ 1/5/2023 કયો વાર હશે, 5/3/2024 કયો વાર હશે, 1/3/1998 કયો વાર હશે, 5/3/1992 કયો વાર હશે. તમને કોઈ જ હિન્ટ ના આપી હોય, ખાલી લખેલું હશે કે ભાઈ આ તારીખે કયો વાર હશે અને એમાં જે વાર આવશે એ રિયલ હોવો જોઈએ. મતલબ કે કેલેન્ડરમાં આપણે ચેક કરીએ તો એ તારીખે એ જ વાર હોવો જોઈએ. તો એને યાદ રાખવા માટે મતલબ કે આ ટાઈપના જો દાખલા ગણવા હોય તો એના માટે હું તમને શોર્ટકટ મેથડ આપું છું. એ શોર્ટકટ મેથડ અને અમુક કન્ડિશન અને અમુક કી પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. હવે આને જો ઘણી બધી રીત છે, ઘણા બધા સર ઘણી અલગ અલગ રીતથી કરાવતા હશે, પણ મને જે એફિશિયન્ટ લાગી, મને જે નાની લાગી અને ઝડપી લાગી એ આ ટેકનિક હું તમને સમજાવું છું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. જો આ તમે સમજી જશો, આટલું યાદ રહી જશે ને, તો આવા દાખલા છે ને તમે ચૂટકી વગાડતા સોલ્વ કરી દેશો. બહુ ટાઈમ નહીં જાય, મેક્સિમમ તમારા 2 મિનિટ જશે. કેટલા? 1.5 થી 2. ઓકે, જો તમારી સ્પીડ વધારે હશે ને તો તમે 1 મિનિટમાં પણ તમે આનો આન્સર લાવી શકશો. સૌથી પહેલા આ ટાઈપના એક્ઝામ્પલ છે એને ગણવા માટે તમારે મંથના કોડ યાદ રાખવા પડશે. મંથના કોડ કઈ રીતના યાદ રાખીશું? જેમ કે અહીંયા જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, 12 મહિનાને મેં એક કોડ આપેલો છે. હવે એ કોડને કઈ રીતના યાદ રાખીશું? તો 3-3ની પેરમાં યાદ રાખીશું. જો યાદ રાખવાની પણ હું તમને ટેકનિક કહી દઉં છું. મેં જે રીતના યાદ રાખે છે એ રીતના. જેમ કે પહેલા 3 શું આવે? 033 આવે. શું આવે? 033 અને છેલ્લા 035 આવે છે. ચલો 6 યાદ રહી ગયા, પહેલા 3 અને છેલ્લા 3. 033 035 033 035 033 035. હવે વચ્ચેના 6 રહ્યા, એમાં પણ 3-3ની પેર બનાવી દો. 614 625 033 614 625 035. ફરીથી રિપીટ કરું છું, પહેલા 3 અને છેલ્લા 3 સાથે યાદ રાખી લો. 033 035 033 035 033 035. વચ્ચેના 6 બાકી રહ્યા, એમાં કઈ રીતે યાદ રાખીશું? 614 625 614 625. ઓકે, હવે હું આ વસ્તુ એટલા માટે ગોખાવડાવું છું કે તમને યાદ રહી જાય તો યાદ રહી જાય, કે ગોખાવો કે તમે જે પણ કરો તમારે આટલું તો યાદ રાખવું જ પડશે. આટલું યાદ જો તમને રહી જશે ને તો આ ટાઈપના એક્ઝામ્પલ તમે ફટાફટ કરી નાખશો. ઓકે, તમારો સેજ પણ ટાઈમ એટલો નહીં બગડે, 1 મિનિટમાં તમે આન્સર લાવી દેશો. તો 033 છેલ્લે 035 614 625. ઓકે, 2-3 વખત તમે રિપીટ કરશો તો આ મહિનાના કોડ તમને યાદ રહી જશે. ક્લિયર? ચલો, તો એના પછી આ મહિનાના કોડને કરવાનું શું? ઓકે, ચલો યાદ રહી ગયા. ઓકે, ગમે તેમ કરીને યાદ રાખી લીધા. હવે આપણે શું કરવાનું? તો એક સૂત્રની અંદર મૂકી દેવાનું છે. હવે સૂત્રની અંદર મૂકવાનું. હવે સૂત્ર યાદ રાખવાનું. સાહેબ હવે પાછું સૂત્ર યાદ રાખવાનું, તો કઈ યાદ રાખવાનું નથી. જો સૂત્રની અંદર પહેલા તારીખ હોય, કોઈ પણ તારીખ હોય તો એની અંદર શું હોય? જેમ કે હું અહીંયા એક તારીખ લખું છું, 25/1/1995. આ એક તારીખ લખી. તો આની અંદર 3 વસ્તુ હોય. એક શું હોય? તારીખ હોય. ઓકે, તો ચલો પહેલા મેં સૂત્રની અંદર તારીખ મૂકી દીધી. ઓકે, એના પછી શું હોય? મહિનો હોય. તો આપણે મહિનાની જગ્યાએ મહિનાનો કોડ મૂકીશું, જે આપણે યાદ રાખીએ ને આગળ. આ મહિનાનો કોડ આપણે યાદ રાખ્યો ને, તો મહિનાની જગ્યાએ મહિનાનો કોડ મૂકીશું. તો અહીંયા મહિનાનો કોડ આવશે. પછી વર્ષ, તો વર્ષમાં આપણે છેલ્લા 2 આંકડા જ મૂકીશું. ઓકે, 1995 છે તો આપણે ખાલી ને ખાલી આપણે શું મૂકીશું? 95. અને છેલ્લું શું છે? નંબર ઓફ લીપ યર, એટલે કે લીપ વર્ષની સંખ્યા. જે પણ વર્ષ હોય એની અંદર લીપ વર્ષ કેટલા છે એ. તો એને શોધવા માટે શું કરવાનું? કશું નહીં કરવાનું. 95 છે એ 95 ને 4 વડે ભાગી નાખો. તો 4 દુ 8 1 5. ઓકે, તો આ રીતે તમે કરશો. 4 તરી 12. ઓકે, પછી અહીંયા ભલે તમને ગમે એટલી શેષ મળે, અહીંયા જે આ શેષને નહીં મૂકવાના. આ જે ભાગફળ આવ્યું ને ભાગફળ, આ ભાગફળને તમારે અહીંયા મૂકવાના છે. ઓકે, શેષ છે એ શેષ ના મૂકતા તમારે શું મૂકવાનું છે? અહીંયા ભાગફળ મૂકવાનું છે. તો નંબર ઓફ લીપ યરમાં તમારે જે વર્ષ હોય એને 4 વડે ભાગવાનું અને એની અંદર જે ભાગફળ મળે, ઓકે, ભલે શેષ 0 ના મળે, ભલે શેષ વધવા દેવાની, એનાથી આપણને કોઈ મતલબ નથી. આપણે છેલ્લે જેટલું ભગાય ત્યાં સુધી ભાગીને અહીંયા શું મૂકી દેવાનું? પોઈન્ટમાં નહીં લાવવાનો આન્સર. ઓકે, અહીંયા જે પણ મળે ઉપર આન્સર એ અહીંયા મૂકી દેવાનું. ઓકે, તો આ સૂત્રની અંદર મૂકી દેવાનું છે. હવે જ્યારે તમે આન્સર લાવશો, ઓકે, તો તમને આન્સર છે ને એ 1 2 3 4 5 6 7 કે 0 અથવા 7 આમાંથી કોઈ એક તમને આન્સર મળશે. તો સિમ્પલ વસ્તુ, જો એક આન્સર મળે ને તો સમજી લેવાનું કે સોમવાર હોય, 2 આન્સર મળે તો મંગળવાર હોય, 3 આન્સર મળે તો બુધવાર, 4 આન્સર મળે તો ગુરુવાર, 5 આન્સર મળે તો શુક્રવાર, 6 આન્સર મળે તો શનિવાર અને રવિવાર હોય તો 0 અને 7 આન્સર મળશે. તો 0 અને 7 આન્સર મળે તો રવિવાર. હવે તમારે એક કન્ડિશન યાદ રાખવાની છે. હવે સાહેબ કહેશો તમે કેટલું યાદ રખાવશો? ઓકે, તો યાદ રહી જશે. ઓકે, કોઈ બહુ માસ્ટર વસ્તુ નથી કહેતો. જો બહુ સિમ્પલ વસ્તુ છે. જો તમારી પ્રેક્ટિસ થઈ જશે ને તો આવા દાખલા તમે ચૂટકી વગાડતા સોલ્વ કરી દેશો. કારણ કે આ દાખલા છે ને એ એક્ઝામની અંદર રિયલીમાં પૂછાય છે. ઓકે, અને એ યાદ રાખવા જ પડશે. તો જો સૂત્ર યાદ રહી ગયું છે, મહિનાના કોડ યાદ રહી ગયા છે, તો એક નાની એવી કન્ડિશન પણ યાદ રાખી લો. કન્ડિશન એક જ છે કે જો લીપ વર્ષ હોય તો જ,
ઓકે, બાકી કોઈ કન્ડિશન નહીં. લીપ વર્ષ હોય અને તમને પહેલો અથવા તો બીજો મહિનો એટલે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનો પૂછ્યો હોય, બે વસ્તુ હોવી જોઈએ. લીપ વર્ષ હોય અને એ લીપ વર્ષમાં જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરી મહિનો પૂછ્યો હોય તો જે પણ જવાબ આવે એને -1 કરી નાખવાનું. આ કન્ડિશન યાદ રાખવી પડશે. બહુ કોઈ મોટી એવી કન્ડિશન નથી, માઇન્ડમાં ખાલી યાદ રહી જશે. શું? લીપ વર્ષ હોય અને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનો એટલે કે પહેલો અથવા તો બીજો મહિનો હોય તો જે પણ જવાબ આવશે એના -1 કરી નાખીશ. બસ આટલું યાદ રાખો. જો ઘણા બધા લોકો બહુ મોટી ટેકનિક છે એમાં થોડું ગૂંચવણ વાળું છે, એની અંદર પડવાની જરૂર નથી. સિમ્પલ ને શોર્ટ મેથડ આપું છું, આનાથી બેસ્ટ મેથડ નથી. ઓકે, તો મહિનાના કોડ યાદ રહી ગયા 033 035 614 625 સૂત્ર છે. સૂત્ર પણ કઈ બહુ ખાસ એવું કોઈ મોટું નથી, યાદ રહી જાય એવું છે. સિમ્પલ, પહેલા દિવસ આવે, પછી મહિનાનો કોડ આવે, પછી વર્ષ આવે. ઓકે, મહિનાની જગ્યાએ મહિનાનો કોડ મૂકવાનો છે. ઓકે, વર્ષમાં છેલ્લા બે આંકડા વર્ષના છેલ્લા બે લેવાના છે. અને લીપ વર્ષની સંખ્યા સિમ્પલ તમને મળી જ જાય. જે વર્ષ હોય એના ભાગે 4 કરી દો, એમાં જે ભાગફળ મળે તો એને લીપ વર્ષની સંખ્યા કહીશું. ઓકે, અને એક કન્ડિશન યાદ રાખવાની કે લીપ વર્ષ હોય અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો હોય તો જે પણ જવાબ આવશે એમાંથી હું -1 કરીશ. ચલો, તો શુભ શરૂઆત કરીએ છીએ આપણે દાખલાની. સૌથી પહેલી મારે બર્થડે છે. ઓકે, આ મારી બર્થડે છે 20 ઓક્ટોબર 1995. તો 20 ઓક્ટોબર 1995 આ તારીખ છે, આ મારી બર્થડે છે. તો એમાં કયો વાર હતો, ઓકે, એ સમયે કયો વાર હતો એ આપણે શોધીશું અને રિયલ હશે. જ્યારે પણ દાખલો પૂરો થઈ જશે પછી હું તમને ઓરિજિનલ કેલેન્ડરમાં બતાવીશ પણ ખરા. ચલો, હવે જો સૂત્ર હું એક જ વખત લખું છું. આ પહેલા એક્ઝામ્પલમાં સૂત્ર લખીશ, પછી સૂત્ર નહીં લખું, પછી તમારે મનમાં જ એ સૂત્રની અંદર આન્સર મૂકવાનો. જો સૂત્ર શું હતું? દિવસ પ્લસ મંથ કોડ, ઓકે, એટલે કે મહિનાનો કોડ, પ્લસ વર્ષ પ્લસ નંબર ઓફ લીપ વર્ષ એટલે કે લીપ વર્ષ, ઓકે, અને ભાગ્યા 7. આ પહેલી અને છેલ્લી વખત લખ્યો. ઓકે, યાદ રહી જશે, કોઈ કઈ ખાસ એવું છે નહીં. ચલો, દિવસ તો કયો દિવસ છે? 20 છે. મંથ કોડ તો કયો છે? ઓક્ટોબર મહિનો છે. ઓકે, તો ઓક્ટોબર મહિનાનો કોડ તમારે જોવાનો. તો ઓક્ટોબર મહિનાનો કોડ તમે જુઓ તો શું છે? 0 છે. તો કઈ નહીં, 0 મૂકી દેવાનું. ઓકે, વર્ષ તો વર્ષ કયું છે? તો 1995 નું છે. કયું છે? 1995. તો 1995 છે તો ખાલી આપણે 95 મૂકીશું. અને નંબર ઓફ લીપ યર શોધવા તમારે શું કરવાનું? 95 ને તમારે 4 વડે ભાગવાના. તો 4 દુ 8, 1 5, 4 તરી 12. ઓકે, તો એ ગમે એટલી શેષ મળે, શેષથી આપણે કઈ મતલબ નથી, આપણે આ જે ભાગફળ છે એનાથી મતલબ છે. તો આપણે અહીંયા શું મૂકી દઈશું? 23 મૂકી દઈશું. ભાગ્યા આપણે 7 કરીશું. તો સરવાળો કરો 20 + 0 + 95 + 23. તો આનો સરવાળો કરશો તો તમારો આન્સર આવી જશે 138. 138 આવશે. 138 ભાગ્યા તમારે 7 કરવાના છે. ચલો, તો 138 ભાગ્યા તમારે 7 કરો તો 7 દુ 14 વધી જાય એટલે 7 એકા 7, 6 8. ઓકે, 8 આવ્યો તો 7 9 શું થાય? 63 થાય. 7 9 63. તો એ શું વધ્યું? 0.5. તો 0.5 આ તમારો આન્સર છે. હવે સમજી લો 0.5 એટલે શું? તો આગળ મેં તમને કીધું હતું ભાઈ 5 એટલે શું? તો 5 એટલે શું થાય? શુક્રવાર. તો આ તમારો આન્સર આવી ગયો. આનો આન્સર આવી ગયો શુક્રવાર. ઓકે, આનો આન્સર શું આવી ગયો? શુક્રવાર આવી ગયો. તો બોલો, આની જો તમે પ્રેક્ટિસ કરો ને તો આગળ મેં જેટલા પણ એક્ઝામ્પલ કરાવે બધાથી સહેલી રીત આ છે. ઓકે, ખાલી તમને મહિનાનો કોડ આવડવો જોઈએ, બીજું શું આમાં યાદ રાખવાનું છે. પછી એ તમારે છેલ્લે જે શેષ વધે છે ને, આ શેષથી તમારે લખવાનું છે. અહીંયા પછી ભાગફળ નહીં જોવાનું, ભાગફળ અહીંયા જોવાનું. અહીંયા તમારે છેલ્લે જે શેષ મળી, ઓકે, તો 5 મળી, તો 5 નો મતલબ શું? શુક્રવાર. ઓકે, શેષ 4 મળી હોત તો જવાબ શું આવી જાત? ગુરુવાર. શેષ 1 મળ્યું હોત તો સોમવાર. શેષ 0 મળ્યું હોત તો રવિવાર. શેષ 7 મળ્યું હોત તો પણ રવિવાર. ક્લિયર? ચલો, તો હવે આપણે ચેક કરીએ કે આપણી આ જે ટેકનિક છે એ કામ કરે છે કે નહીં. હું જે ભણાવું છું એ સાચું છે કે નહીં. તો ચલો આપણે જોઈએ કે 20 ઓક્ટોબર 1995 રિયલીમાં શુક્રવાર છે કે નહીં. આપણો આન્સર શું આવ્યો? શુક્રવાર. શુક્રવાર છે કે નહીં એ આપણે ચેક કરીએ. ચલો, ઓકે, તો હું કેલેન્ડર સ્ટાર્ટ કરું છું. ઓકે, કેલેન્ડરની અંદર આપણે રિયલમાં આપણે જોઈશું. ચલો, કેલેન્ડર જોઈ લીધું આપણે. હવે પહેલા પહોંચી જઈએ 1995 ની અંદર. ચલો, તો 1995 માં પહોંચી જઈએ ફટાફટ. ઓકે, ચલો, તો 1995. ઓકે, 1995 માં ઓક્ટોબર મહિનાની અંદર, અને ઓક્ટોબર મહિનામાં આપણી 20 તારીખ. તો આ થઈ આપણી 20 તારીખ. તો 20 તારીખમાં તમે જોવો તો આ શું છે? શુક્રવાર છે. એનો મતલબ શું? આપણે જે રીત ગણાવી, જે ટેકનિક ગણાવી એ સાચી છે. ઓકે, ચલો, બીજા નંબરનું એક્ઝામ્પલ.
5/4/1992 કયો વાર હશે? ઓકે, હવે જો તમને એવું થતું હોય સાહેબ આ 1900 ની તારીખ જ કેમ લે છો? ઓકે, 2000 આજની તારીખનો વાર શોધીને બતાવો, તો હું તમને આજની તારીખનો પણ વાર શોધીને બતાવીશ. ઓકે, એના માટે એક નાની એવી કન્ડિશન છે, એ પણ હું તમને કહું છું. ઓકે, તો અત્યારે હું જે પણ તારીખ લઉં છું એ તમે જુઓ 1900 થી લઈને 1999 સુધીની લઈશ. ઓકે, પહેલા જે 5 એક્ઝામ્પલ કરાવીશ એમાં તારીખ 1900 થી લઈને 1999 સુધીની હશે. એના પછી 2000 થી લઈને 2999 સુધીમાં શું કરવાનું એ પણ હું તમને કહીશ. રીત આ જ રહેશે, પણ એક નાનો એવો માઇનોર ચેન્જીસ છે. ઓકે, એ પણ હું તમને કહું છું. પણ એઝ ઓફ નાવ 1900 થી લઈને 1999 પહેલા આ કન્ડિશન આપણે જોવાની છે. ચલો, તો 5/4/1992 કયો વાર હશે? હવે હું સૂત્ર નહીં લખું, તો જો 5 લખી દીધા, 4 એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલ મહિનાનો કોડ શું છે? તો એપ્રિલ મહિનાનો કોડ છે 6. શું છે ભાઈ? એપ્રિલ મહિનાનો કોડ છે 6. વર્ષ કયું છે? 92. નંબર ઓફ લીપ યર શોધવા શું કરવાનું? તો 92 ભાગ્યા 4 કરી નાખવાના. ઓકે, તો 4 દુ 8, 1 2 4 તરી 12. ઓકે, 0 0. તો આપણે શું મૂકવાનું? 23 મૂકવાના. ઓકે, ભાગફળ મૂકવાનું ભાગ્યા 7. સરવાળો કરો 5 + 6 + 92 + 23 ભાગ્યા 7. તો સરવાળો કરશો તો તમારો આન્સર આવશે 126 ભાગ્યા 7. તો 126 ભાગ્યા 7 કરો, સિમ્પલ. તો 126 ભાગ્યા 7 કરો, તો 7 દુ 14 વધી જાય, તો 7 એકા 7, 8 9 10 11 12 એટલે કે 5 અને 6. તો 7 આવે તો 7 8 શું થાય? 56 થાય. ઓકે, 7 × 56. તો આન્સર શું આવે? 0 0 0 0 આન્સર આવે. એનો મતલબ શું? કે રવિવાર. ઓકે, શું? રવિવાર. ઓકે, 0 આન્સર હોય તો એનો મતલબ શું? રવિવાર. મેં તમને અહીંયા કીધું હતું. ચલો, તો બોલો, આ તરત જ આન્સર આવી ગયો. 1 મિનિટમાં આન્સર આવ્યો કે નહીં? જો તમે પ્રેક્ટિસ કરશો તો 1 મિનિટના અંદર તમે આન્સર લાવી દેશો. ઓકે, આનો 1 મિનિટની અંદર આન્સર આવી ગયો. ચલો, હવે આપણે ચેક કરીએ કે 5/4/1992 રિયલીમાં રવિવાર છે કે નહીં. ચલો, તો 5/4/1992 આપણે જોવાનું છે. તો કેલેન્ડર હું ખોલી દઉં છું. ઓકે, 5/4/1992 જોવાનું છે. તો પહેલા આપણે ઈયરની અંદર પહોંચી જઈએ. ઓકે, ઈયરમાં 1992 માં આપણે પહોંચી જઈએ. ઓકે, તો ફટાફટ 1992. ઓકે, 1992 5/4 જોવાનું છે. શું જોવાનું છે? 5/4. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. ઓકે, એમાં આપણે 4/5 જોવાનું છે. ઓકે, 4/5 જોવાનું છે. 5/4 નહીં, 4/5. તો એપ્રિલ મહિનો. ઓકે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, ચોથો મહિનો, એની 5મી તારીખ. તો આ 5મી તારીખ તમે ચેક કરશો તો આ શું છે? સન્ડે છે. શું છે? સન્ડે. ઓકે, તો 5/4/1992. તો આ છે 5મી તારીખ, ચોથો મહિનો અને 1992. તો કયો વાર છે? રવિવાર છે. તમે જોઈ શકો છો. ક્લિયર? ચલો, વધુ આપણે આગળ એક્ઝામ્પલ ગણીએ એટલે વધારે ખબર પડે. 8/2/1996 કયો વાર હશે? ચલો, તો 8 ડાયરેક્ટ હવે લખું, શોર્ટકટ. આપણે હવે ટાઈમ નથી. ઓકે, ફટાફટ, એક્ઝામની અંદર ટાઈમ નહીં હોય. તો 8 જાન્યુઆરી, ફેબ્રુઆરી એટલે કે 033. મેં તમને કીધું હતું 033 સ્ટાર્ટિંગમાં છે, એટલે ફેબ્રુઆરીનો મંથ કોડ કયો હશે? 3 હશે. 96. ઓકે, હવે 96 ને ભાગે તમારે શું કરવાનું છે? 4 કરી નાખો. તો 4 4 દુ 8, 1 6 ચોક ચોગું 16. ઓકે, એટલે કે 24 ભાગ્યા શું કરવાનું છે? 7. સરવાળો કરો 8 + 3 + 96 + 24. તો તમારો આન્સર આવશે 131 ભાગ્યા 7. ઓકે, જો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ કઈ રીતના કરવું હું તમને વૈદિક ગણિત ચલાવીશ. રીઝનિંગ પતી જશે, વૈદિક ગણિત લઈશ, પછી ગણિત લઈશ. તો વૈદિક ગણિતની અંદર તમારે ફાસ્ટ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતના કરવું એ પણ હું તમને સમજાવીશ. ચલો, 131 ભાગ્યા 7 કરી દઉં. 7 દુ 14 વધી જાય, 7 એકા 7, 6 1. ઓકે, 7 8. ઓકે, 7 8 56, 57 58 59 60 અને 61. તો શું આવે? 0/5. 0/5 એટલે કયો વાર કહેવાય? તો 0/5 એટલે ગુરુવાર કહેવાય. ઓકે, સોરી, 0/5 એટલે કયો વાર કહેવાય? શુક્રવાર કહેવાય. હવે તમે જો 0/5 એટલે કયો વાર કહેવાય? શુક્રવાર કહેવાય. પણ તમે અહીંયા કંઈક નોટિસ કર્યું? મેં તમને એક કન્ડિશન કીધી હતી. 1996. ઓકે, 1996 એ લીપ વર્ષ છે. કેમ? કારણ કે અહીંયા તમે જુઓ 4 વડે ભાગો તો 600 મળે છે. એનો મતલબ 1996 એ લીપ વર્ષ છે. અને મહિનો તમે જુઓ તો મહિનો કયો છે? બીજો મહિનો છે. તો મેં તમને એક વસ્તુ કીધું હતું કે જ્યારે પણ લીપ વર્ષ હોય અને જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો હોય, ખાલી ને ખાલી જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં જ આ વસ્તુ કરવાની છે. અને લીપ વર્ષ હોય તો જ. લીપ વર્ષ ના હોય, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો હોય તો કશું કરવાની જરૂર નથી. બંને કન્ડિશન ફૂલફિલ થાય, લીપ વર્ષ પણ હોવું જોઈએ અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો પણ હોવું જોઈએ, તો જ આ વસ્તુ કરવાની છે. તો જે પણ જવાબ આવે એને -1 કરી નાખવાના છે. તો આપણો આન્સર આવી જશે ગુરુવાર. ઓકે, તો આપણો આન્સર, ફાઇનલ આન્સર ગુરુવાર. ચલો ચેક કરીએ કે આ વસ્તુ ફૂલફિલ છે કે નહીં. ચલો, તો કેલેન્ડર છે, કેલેન્ડર ખોલી નાખ્યું મેં. ઓકે, કેલેન્ડરની અંદર સૌથી પહેલા આપણે ક્યાં પહોંચીશું? 1996 માં પહોંચીશું. ક્યાં પહોંચીશું? 1996.
ચલો તો 1996 માં આપણે પહોંચી જઈએ. 1996 ની અંદર આપણે બીજા મહિનાની 8મી તારીખ જોવાની છે. તો આ રહ્યો બીજો મહિનો અને એની 8મી તારીખ જોવો તો આ શું છે? ગુરુવાર છે. ક્લિયર? તો આન્સર ગુરુવાર એ ઇટ્સ સાચો છે. ક્લિયર? ચલો તો આઈ હોપ સો ખબર પડી હશે. આ દાખલો એટલા માટે લીધો જેથી પેલી કન્ડિશન છે એમાં તમારી ભૂલ ના પડે. જો આમાં આપણે માઇનસ કેમ ના કર્યા? કારણ કે અહીંયા લીપ વર્ષ નથી. લીપ વર્ષ હોય અને પહેલો બીજો મહિનો હોય તો જ આ વસ્તુ કરવાની. ઓક્ટોબર મહિનો છે, અહીંયા ચોથો મહિનો છે, નથી કરવાની. અહીંયા બીજો મહિનો, બંને કન્ડિશન ફૂલફિલ થાય છે. બીજો મહિનો પણ છે અને વર્ષ છે એ કેવું છે? લીપ વર્ષ છે. એટલા માટે આપણે -1 કર્યું. આગળ વધીએ છીએ ચોથા નંબરનો એક્ઝામ્પલ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ, 20/12/1986. ઓકે, તો તમારે સિમ્પલ શું કરવાનું? પહેલા તો તારીખ લખીશું 12. 12મો મહિનો એટલે આપણે છેલ્લે કોડ યાદ રાખ્યો હતો 035. 035 આગળ 033 છેલ્લે 035. તો ડિસેમ્બરનો કોડ શું થશે? 5 થશે. 035 છેલ્લે 5 આવે છે. 86 પ્લસ, ઓકે, 86 ભાગ્યા શું કરી દઈશું? 4 કરી દઈશું. શું? 4 દુ 8. ઓકે, 0 6 વધ્યો, 4 એકા 4, 5 6 એટલે કે 02. તો આપણે શું મૂકીશું? આ મૂકીશું. તો 21 ભાગ્યા તમારે શું કરવાનું છે? 7. તો 20 5 86 અને 21. તો સરવાળો કરો. 20 પ્લસ 5 25 પ્લસ 86 પ્લસ 21. તો તમારો આન્સર આવશે 132 ભાગ્યા 7. તો 132 ભાગ્યા 7 કરો તો 7 દુ 14 વધી જાય. 7 એકા 7 6 2. ઓકે, 7 9 63 વધી જાય. ઓકે, તો 7 8 56 57 58 59 60 61 અને 62. તો આવે 06. 06 એટલે કયો થાય? શનિવાર થાય. ઓકે, 06 એટલે કયો વાર થાય? તો આગળ મેં કીધું હતું એમ 06 એટલે થાય શનિવાર. ચલો તો આપણે ચેક કરીએ કે આનો આન્સર શનિવાર છે કે નહીં. ઓકે, ચલો તો ચેક કરીએ. 20/12/1986 આપણે જોવાનું છે. ઓકે, ચલો તો આપણે જોઈએ કેલેન્ડરની અંદર. તો સૌથી પહેલા આપણે 1986માં વર્ષની અંદર પહોંચીશું. ઓકે, તો યરમાં જઈને 1986 ની અંદર પહોંચે. ચલો ફટાફટ. ઓકે, તો 1986. યસ. ઓકે, 1986માં આવી ગયા. તારીખ કઈ છે? 20/12 એટલે કે 12મા મહિનાની 20 તારીખ. તો ડિસેમ્બરમાં આવી ગયા. એમાં તારીખ જોવાની છે 20. તો આ રહી 20 તારીખ. એમાં તમે જુઓ કે સેટરડે છે, શનિવાર છે. ઓકે, તો આપણો દાખલો સાચો છે. ચલો કેટલી સ્પીડમાં ગણાય છે? ઓકે, યસ કે નો? ચલો વધીએ છીએ આપણે 5મા નંબરનો. 28/1/1976. ચલો તો 28 તારીખ છે તો હું લખી દઈશ 28. પહેલો મહિનો છે. ઓકે, તો 033 એટલે કે અહીંયા શું આવી જશે? મંથ કોડ 0 આવી જશે. 76. ઓકે, તો 76 લખી દઈશ. અને નંબર ઓફ લીપ યર જોવા માટે 76 ભાગ્યા શું કરી દઈશ? 4 કરી દઈશ. તો 4 એકા 4 3 6. ઓકે, 4 9 36. શું આવી ગયો? 00. ઓકે, તો અહીંયા શું મૂકી દઈશું? 19 મૂકી દઈશું. ભાગ્યા શું કરી દઈશું? 7 કરી દઈશું. તો 28 પ્લસ 00 પ્લસ 76 પ્લસ 19. તો આનો તમે સરવાળો કરો તો આવશે 123 ભાગ્યા 7. તો 123 ભાગ્યા 7 કરી દઈશું. તો 7 એકા 7. ઓકે, 8 9 10 11 12 એટલે કે 5 અને 3. 7 8 56 વધી જશે. ઓકે, તો 7 8 56 વધી જાય તો 70 49 થી આપણે કરીશું. 50 51 52 53 એટલે કે 04. 04 એટલે કયો થાય? સોમ મંગળ બુધ અને ગુરુ. ઓકે, તો ગુરુવાર. ગુરુવાર -1 કરીશું. કેમ? ભૂલી ગયા? આ શું છે? લીપ વર્ષ છે. કેમ? કારણ કે એ તમે જો આન્સર 00 મળે છે. એનો મતલબ 76 એ લીપ વર્ષ છે અને મહિનો તમે જો પહેલો છે. ઓકે, આ યાદ રાખવાનું. એટલા માટે હું આવું કહું છું. ઓકે, કે બે વસ્તુ યાદ રાખવાની. લીપ વર્ષ હોય અને પહેલો કે બીજો મહિનો હોય તો આન્સર માઇનસ આપણે 1 કરી દઈશું તો આપણો આન્સર થઈ જશે બુધવાર. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર બુધવાર થશે. ચલો ચેક કરીએ. 28/1/1976. ઓકે, ચલો તો કેલેન્ડરમાં આપણે જોઈએ. પહેલા તો 1976 માં પહોંચીશું. પહેલા 1976. ઓકે, 1976 માં 28/1 જોવાનું છે. તો પહેલા મહિનાની આપણે 28 તારીખ જોવાની છે. તો પહેલો મહિનો ખુલી ગયો. એમાં 28 તારીખ ક્યાં રહી? આ રહી. ઓકે, તો આ રહી 28 તારીખ. તો તમે જોશો તો એ છે વેનસડે એટલે કે બુધવાર. ઓકે, તો આપણો આન્સર સાચો છે. ઓકે, તો આઈ હોપ સો 5 એક્ઝામ્પલ. ઓકે, અને છઠ્ઠો એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે. ચલો તો છઠ્ઠો એક્ઝામ્પલ મેં તમને જાતે આપ્યો. 25/2/1961. આ તમારે હોમવર્કમાં છે. ઓકે, હોમવર્કમાં છે. તમારે જોવાનું જો બીજો મહિનો છે અને 1976 છે. તો ચલો હું તમને થોડું હિન્ટ આપી દઉં. તો 76 છે એને ભાગે 4 કરો તો 4 દુ 8 વધી જાય તો 4 એકા 4. ઓકે, 4 એકા 4. 5 6 એટલે કે 2 અને 1. 4 5 20. ઓકે, 0 1.
તો અહીંયા તમે જો શેષ 1 વધી, એનો મતલબ શું? 1961 એ લીપ વર્ષ નથી. અને અહીંયા બીજો મહિનો છે, તો જે પણ જવાબ આવશે એમાંથી -1 કરવાની જરૂર નથી. -1 માં બંને કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ, લીપ વર્ષ પણ હોવું જોઈએ અને પહેલો બીજો મહિનો પણ હોવો જોઈએ. ઓકે, તો એ જો 1961 એ લીપ વર્ષ નથી, ભલે અહીંયા બીજો મહિનો છે પણ લીપ વર્ષ નથી, તો -1 કરવાની જરૂર નથી. ક્લિયર? ચલો હું ગણાવી દઉં. ચલો પછી તમને હું બીજો આપીશ. ઓકે, એ જાતે ગણજો. તો ચલો 25 છે, ફેબ્રુઆરી મહિનો છે, તો 033 એટલે કે 3 આવશે, 61 આવશે. ઓકે, અને અહીંયા શું આવી જશે? 15 આવી જશે. શું આવી જશે? 15. ચલો ભાગે તમારે શું કરવાનું છે? 7 કરવાનું છે. તો 25 + 3 + 61 + 15 કરશો તો 104 આવશે. કેટલો આવશે? 104. 104 ભાગે તમે 7 કરો, તો 104 ભાગે 7 કરો તો 7 દુ 14, ના વધી જાય. ઓકે, તો 7 એકા 7, 8 9 10. ઓકે, 3 અને 4, 7 તરી 21, 7 ચોક 28, 7 ચોક 28, 29 30 31 32 33 અને 34 એટલે કે 06. 06 એટલે કયો વાર થાય ભાઈ? શનિવાર થાય. કયો વાર થાય? શનિવાર. ગણી લેવાનું. જો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ, શનિવાર થાય. ચલો ચેક કરીએ 25/2/1961 એ એકચ્યુઅલીમાં શનિવાર છે કે નહીં. ચલો તો કેલેન્ડર છે, કેલેન્ડર ખોલી નાખ્યું, કેલેન્ડર ખોલ્યું. 1961 પહેલા આપણે પહોંચીશું. ક્યાં પહોંચીશું? 1961. ચલો તો ફટાફટ 1961 પહોંચીશું. તો 1961 પહોંચી ગયા. ઓકે, પહોંચી ગયા. એમાં આપણે ક્યાં જોઈશું? બીજો મહિનો. બીજા મહિનાની તારીખ જોઈશું 25. તો બીજા મહિનાની તારીખ જોઈશું 25. તો કયો વાર છે? આ રહી 25 તારીખ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે સેટરડે. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો 6 એક્ઝામ્પલ કરાવ્યા, ઇનફ છે. ઓકે, તમને ખબર પડી જશે. હવે જો આ જે ટ્રીક છે એ 1900 થી લઈને 1999 સુધીની કોઈ પણ તારીખ આવશે તેની અંદર બેઠું આને આ જ કરી નાખવાનું. ઓકે, હવે હું કહું કે ભાઈ સાલ 2000 થી લઈને 2999 આવી, તો તમે તો સાહેબ આ ટ્રીક છે એ 1900 થી લઈને 1999 સુધીની જ કીધી, તો કઈ વાંધો નહીં, કશું નથી કરવાનું. ટ્રીક સેમ ટુ સેમ જ રહેશે, ખાલી નાનો એવો એક માઇનર ચેન્જીસ કરવાનો છે. બીજી વસ્તુ હું તમને એક ગેરંટી આપું છું કે કોઈ પણ પાછળના કોઈ પણ પેપર ઉઠાઈને જોઈ લો, જો તમને આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછશે તો હંમેશા તારીખ 1900 થી લઈને ઓકે 2999 આ 200 વર્ષની અંદરથી જ પૂછશે. આ 200 વર્ષની અંદરથી જ પૂછશે. ઓકે, તો મેં તમને આના બે પાર્ટની અંદર મેં તમને કહી દીધું કે ભાઈ 1900 થી લઈને 1999 સુધીની જો તારીખ હોય તો આગળ મેં તમને કીધું એ ટાઈપ તમારે કરી નાખવાનું. મતલબ કે આગળ 19 હોય ને 19, ઓકે, આગળ 19 હોય તો આગળની રીત કરી નાખવાની. હવે જો સમજી લો કે 2000 ની સાલથી લઈને 2999 હોય તો શું કરવું એ આપણે જોઈ લઈએ. કશું નથી કરવાનું. જ્યારે પણ 2000 થી લઈને 2999 ની સાલ તમને આપેલી હોય તો જ્યારે પણ તમે દાખલાની શરૂઆત કરો એના પહેલા જે પણ વર્ષ આપેલું હોય એમાંથી 1900 બાદ કરી નાખવાના અને જે પણ જવાબ આવે એને વર્ષ તરીકે લઈને દાખલો ગણવાનો. નાનો એવો માઇનર ચેન્જીસ છે. શું કરવાનું એટલે તમને ખબર પડી જશે. જો એક્ઝામ્પલ તરીકે આજની તારીખનો જ આપણે વાર શોધવાનો છે. ઓકે, આજે તારીખ કઈ છે? તો આજે તારીખ છે 3/8/2022. કઈ છે? 2022. તો જ્યારે પણ 2000 ની સાલથી લઈને 2999 સાલની ઓકે 2999 સુધીની કોઈ પણ સાલ પૂછાય તો તમારે શું કરવાનું? જે સાલ આપી છે ને ઓકે 2022 છે તો 2022 માંથી તમારે 1900 બાદ કરી નાખવાના. હવે 1900 બાદ કરો ઓકે તો અહીંયા શું આવી જશે? 122 આવી જશે. તો 122 ને જે પણ જવાબ આવે એને વર્ષ તરીકે લઈને આગળ આપણે જે રીતથી એક્ઝામ્પલ ગણતા હતા સેમ ટુ સેમ એ જ રીતથી તમારે એક્ઝામ્પલ ગણવાનું. ચલો હવે આગળનું સૂત્ર શું હતું? તો સૂત્ર એટલે કે 03 પહેલા મૂકતા હતા, તો ચલો 03 મૂકી દઈએ. 8મો મહિનો ઓગસ્ટ મહિનો છે તો ઓગસ્ટ મહિનાનો કોડ શું થાય? ચલો આપણે જોઈએ. ઓકે, ઓગસ્ટ મહિનો છે તો ઓગસ્ટ મહિનાનો કોડ શું છે? તો ઓગસ્ટ મહિનાનો કોડ છે 2. ચલો આપણે 2 મૂકીએ. ઓકે, ચલો મૂકી દીધા. હવે વર્ષ છે ને એ વર્ષ આપણે 22 નથી લેવાનું. કેમ? કારણ કે મેં તમને કીધું એમ કે વર્ષ હવે તમારે 122 લેવાનું છે તો 122 બેઠું મૂકી દેવાનું. હવે તમારે એજ અ વર્ષ આર્યું લઈ લેવાનું. જ્યારે પણ તમને 2000 થી લઈને 2999 સુધીની કોઈ પણ સાલ આવે છે તો એમાંથી 1900 બાદ કરી નાખવાના. 1900 બાદ કરીને જે પણ જવાબ મળે છે એને વર્ષ તરીકે તમારે સ્વીકારી લેવાનું કે એ મારું વર્ષ છે. તો વર્ષની જગ્યાએ 122 મૂકી દીધા. હવે આપણે શું મૂકવાનું છે? નંબર ઓફ લીપ યર. તો વર્ષ કયું છે? 122 છે તો આપણે નંબર ઓફ લીપ યર પણ 122 ને અનુસંધાનમાં જ ગણીશું. તો 4 તરી 12 ઓકે 00 2 ભાગ ના ચાલ્યો એટલે ઉપર 0. ઓકે, તો શું આવ્યો? ઉપર 30 આવ્યો તો આપણે 30 ને આપણે મૂકી દઈશું 30 અને ભાગ્યા શું છે? 7. ઓકે, ચલો તો શું કરીશું? 3 + 2
પ્લસ 122 પ્લસ 33 સોરી પ્લસ 30. તો આનો તમે સરવાળો કરો 3 પ્લસ 2 ઓકે 5 પ્લસ 122 પ્લસ 30 તમે કરો તો તમારો આન્સર શું આવશે 157 આવશે. કેટલો આવશે 157. તમારે પણ કરી લેવાનું ઓકે, કદાચ મારાથી ભૂલ થાય તો 157 પ્લસ 7 કારણ કે હું મોઢે ગણું છું ઓકે, મારા માઇન્ડમાં એક ટ્રીક છે એનાથી હું ગણું છું. એવું ટ્રીક તમને જ્યારે વૈદિક ગણિત ચલાવીશ એ વખતે હું કહીશ. તો 157 છે તો 157 ભાગ્યા તમારે સિમ્પલ 7 કરી નાખવાનું. તો 157 ભાગ્યા 7 કરો તો 7 દુ શું થઈ જાય 14 થઈ જાય, 1 વધે 7 ઓકે, 7 દુ 14 7 તરી 21 વધી જાય તો ફરીથી 7 દુ શું કરીશ 14 કરીશ, 15 16 17 એટલે કે 0 3. 3 એટલે શું બુધવાર ઓકે, સોમ મંગળ બુધ. તો જવાબ શું આવે બુધવાર. શું આવી ગયો બુધવાર. તો આ તમારો આન્સર. ચલો આજે બુધવાર છે કે નહીં ચેક કરી લો, આજે બુધવાર છે કે નહીં. તો યસ આજે કયો વાર છે તો આજે બુધવાર છે ઓકે. તો આજની તારીખ જ મેં તમને પ્રૂવ કરીને બતાવી, તો આજે બુધવાર છે. બીજી વસ્તુ પેલી જે કન્ડિશન હતી ને કે લીપ વર્ષ હોય અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો હોય એ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. અહીંયા પણ જો વર્ષ છે આ વર્ષ લીપ વર્ષ છે અને અહીંયા જો પહેલો બીજો મહિનો છે તો અહીંયા પણ જે જવાબ આવે એમાંથી -1 કરવાના. એ આપણે ભલે સાલ કંઈ પણ હોય આપણી જે કન્ડિશન છે એ તો યાદ રાખવાની છે. ચલો બીજા નંબરનું એક્ઝામ્પલ 12/3/2013 કયો વાર હશે. તો સૌથી પહેલા 2013 માંથી શું કરીશું, સૌથી પહેલા 2013 માંથી 1900 બાદ કરીશું. 1900 બાદ કરો તો અહીંયા 13 અને 1 113 આવ્યા. તો એને આપણે વર્ષ તરીકે ગણી લેવાના. તો 12/3/033 એટલે કે મંથ કોડ ત્રીજા મહિનાનો કયો હશે 3 હશે. વર્ષને આપણે 113 લઈ લેવાના, એને વર્ષ તરીકે લઈ લેવાના. નંબર ઓફ લીપ યર તો 113 ને આપણે 4 વડે ભાગવાના. તો 4 દુ 8 ઓકે, 9 10 11 એટલે કે 3 3 ઓકે. ચલો 8 ચોક 32 તો 8 ચોક 32 એટલે કે 0 1. તો અહીંયા શું આવી જશે 28. 28 ભાગે શું કરી દઈશું આપણે 7 કરી દઈશું. તો 12 પ્લસ 3 પ્લસ 113 પ્લસ 28 કરો તો તમારો આન્સર આવશે 156. ભાગે તમારે શું કરવાનું છે 7. તો 156 ભાગે 7 કરી દો તો 7 દુ 14 1 વધે 6 ઓકે, 7 દુ 14 ફરીથી ભાગશાલ છે તો 7 દુ 14 15 16 2. તો સોમ અને મંગળ. તો આપણો આન્સર શું આવી જશે મંગળવાર આવશે. શું આવશે મંગળવાર. લીપ વર્ષ છે નથી, પહેલો બીજો મહિનો છે નથી, તો આ આપણો ફાઇનલ આન્સર છે મંગળવાર. ચલો ચેક કરીએ કેલેન્ડરમાં 2013 માં 12/3. ચલો તો કેલેન્ડર આપણે ખોલીએ, એમાં 2013 માં આપણે પહેલા પહોંચીએ. ચલો તો 2013 માં આપણે જઈએ 2013 ઓકે. 2013 માં આપણે શું જોવાનું છે ત્રીજા મહિનામાં જવાનું છે. ત્રીજા મહિનાની 12મી તારીખ આપણે જોવાની છે. તો ત્રીજો મહિનો આ રહી ગયો, એમાં ત્રીજા મહિનામાં 12મી તારીખ. તો 12મી તારીખ ક્યાં ગઈ આ રહી. તો 12મી તારીખ આ રહી, એમાં તમે જુઓ તો ટ્યુઝડે એટલે કે મંગળવાર ઓકે. તો આપણો આન્સર મંગળવાર ઇઝ રાઈટ છે. ચલો ત્રીજો નંબરનો એક્ઝામ્પલ જોઈએ 5/1/2016. તો 5/1/2016 સૌથી પહેલા તો 2016 છે ઓકે. તો આપણે 1900 બાદ કરી દઈશું તો શું આવશે 116 આવી જશે. પહેલો મહિનો છે અને તમે જો લીપ વર્ષ છે તો આમાં જે પણ જવાબ આવશે એના -1 કરવા પડશે, કારણ કે તમે જો 16 ચોગું 16 લીપ વર્ષ છે, લીપ વર્ષ છે અને પહેલો મહિનો છે એટલા માટે આપણે જે પણ જવાબ આવશે -1 કરવું પડશે. તો 5 પહેલો 033 એટલે કે કોડ આપણો 0 થશે. 2016 નહીં લેવાનું ઓકે, આપણે કયું લેવાનું 116 લેવાનું. તો 116 પ્લસ 116 ભાગે 4 કરી દઈશું તો 4 દુ 8 9 10 11 ઓકે 3 6 ઓકે. 9 ચોક 36 થાય તો 9 ચોક 36. જો લીપ વર્ષ હશે ને તો અહીંયા પણ તમને 00 શેષ મળશે ઓકે. અને અહીંયા આપણે શું મૂકી દઈશું 29 મૂકી દઈશું ઓકે. આપણે યાદ રાખવાનું ભાગફળ મૂકવાનું ઓકે. ચલો ક્યારે પણ શેષ મૂકવા ના જતા. ચલો ભાગ્ય તમારે 7 કરવાના છે. તો 5 પ્લસ 0 પ્લસ 116 પ્લસ 29 તો તમારો આન્સર આવશે 150. 150 ભાગે તમે 7 કરો તો 150 ભાગે તમે 7 કરો તો 7 દુ શું થઈ જાય 14 થઈ જાય, 1 વધ્યો 0, 7 એકા 7 એટલે કે 0 3. તો આન્સર શું આવશે સોમ મંગળ અને બુધ. શું આવશે બુધવાર. પણ આપણે -1 કરીશું કેમ લીપ વર્ષ છે અને અહીંયા શું છે જાન્યુઆરી મહિનો છે. તો આપણો ફાઇનલ આન્સર શું થઈ જશે મંગળવાર થઈ જશે. ચલો આપણે ચેક કરીએ કે આપણે જે શોધ્યું એ સાચું છે કે નહીં. ચલો તો 2016 માં પહેલા આપણે પહોંચી જઈશું ઓકે સોરી ઓકે. તો સૌથી પહેલા આપણે 2016 માં આપણે પહોંચીશું. ચલો તો 2016 ઓકે. 2016 માં પહેલો મહિનો છે અને એની 5મી તારીખ છે. તો પહેલો મહિનો અને એની 5મી તારીખ તમે જોઈ શકો છો આ શું છે મંગળવાર છે. તો આપણો આન્સર મંગળવાર રાઈટ છે. ચલો ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈએ 11/8/2021.
તો 11 સૌથી પહેલા 2021 માંથી આપણે શું કરી દઈશું 1900 બાદ કરી દઈશું. ચલો 1900 બાદ કર્યા તો અહીંયા 1 2 1 તો 11 પ્લસ 8મો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો. ઓગસ્ટ મહિનાનો કોડ છે 2. ઓકે 121 પ્લસ 121 ભાગ્યા શું કરી દઈશું 4 તો 4 તરી 12 થાય 0 એક ભાગ ના ચાલે એટલે કે ઉપર 0 તો અહીંયા શું મૂકી દઈશું 30 મૂકી દઈશું ભાગ્યા શું કરીશું 7 તો 11 પ્લસ 2 ઓકે 13 13 પ્લસ 30 30 પ્લસ 121 એટલે કે 164 ઓકે ભાગ્યા તમારો 7 તો 164 ભાગ્યા 7 કરો તો 7 દુ 14 15 16 2 4 7 તરી 21 ઓકે એટલે કે 22 23 અને 24 એટલે કે 03 એટલે આપણો સોમ મંગળ અને બુધ તો બુધવાર આપણો આન્સર થશે. તો બુધવાર આપણો ફાઇનલ આન્સર છે. તો ચલો ચેક કરીએ 11/8/2021 સાચો છે કે આન્સર નહીં. તો કેલેન્ડર મેં ખોલી નાખ્યું 2021 આપણે જોઈશું. 2021 ની અંદર આપણે જોવાનું છે 11/8 એટલે કે ઓગસ્ટ મહિનામાં કઈ તારીખ જોવાની છે 11મી તારીખ જોવાની છે. તો આ રહી 11મી તારીખ તમે જોઈ શકો છો બુધવાર છે. ઓકે તો સાચો આન્સર છે. ચલો તો છેલ્લો એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે. ચલો હું હોમવર્કમાં આપું છું. ઓકે હોમવર્કમાં આપું છું જાતે ગણો. સિમ્પલ તમારે શું કરવાનું છે 2026 છે 2026 ભાગ્યા 1900 કરી નાખવાના. ઓકે તો 126 તમારે વર્ષ તરીકે લેવાનું છે. બસ બીજું તો તમને આવડે જ છે. તો ચલો આનો આન્સર તમારે શું આવશે એ કોમેન્ટ કરવાનો છે. ચલો તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ જો તમને પૂછાશે તો તમને આવડવા જોઈએ. ફરીથી જો આની જે હિન્ટ છે જે મેઇન વસ્તુ છે હું તમને કહી દઉં છું. તમારે કોઈ પણ તારીખનો વાર શોધવો હોય તો એનો મેજિક મંત્ર એક જ છે. તમારે મંથ કોડ યાદ રાખો અને એક નાનું એવું સૂત્ર યાદ રાખો. સૂત્ર યાદ રાખવું બહુ સિમ્પલ જ છે, કોઈ બહુ હાર્ડ નથી. ઓકે એક દિવસ છે, એક મહિનાનો કોડ છે, એક વર્ષ છે અને નંબર ઓફ લીપ યર છે. બીજી વસ્તુ એક કન્ડિશન યાદ રાખવાની છે જ્યારે પણ લીપ વર્ષ હોય પહેલો કે બીજો મહિનો હોય તો જવાબ આવે છે એના માઇનસ તમારે 1 કરવાનું રહેશે. ઓકે આ યાદ રાખવાનું છે. તમારી ક્યાંય પણ ભૂલ નહીં પડે. ઓકે અને બીજી વસ્તુ કે જ્યારે પણ ઓકે તમને જે સાલ આપેલી હશે એ હંમેશા 1900 થી લઈને 2999 આ 200 વર્ષ સુધીની જ હશે. આનાથી બહાર આનાથી પહેલાની તમને તારીખ નહીં પૂછાય, આના પછીની તારીખ પણ તમને નહીં પૂછાય, આની વચ્ચે જ હશે. કોઈ પણ તમે એક્ઝામ્પલ લઈ લો. ઓકે ચલો બીજી વસ્તુ કે જ્યારે પણ 1900 થી 1999 સુધીની કોઈ તારીખ હોય છે એટલે કે આગળ તમને 19 જોવા મળે તો તમારે આ મેથડ કરવાની સિમ્પલ છે. પણ જ્યારે તમને 2000ની સાલથી લઈને 2999 સુધીની કોઈ સાલ પૂછાય છે તો તમારે વર્ષને લાવવા માટે 1900 બાદ કરી નાખવાના. ઓકે અને જે પણ આન્સર આવે એને એઝ અ વર્ષ તરીકે તમારે લઈ લેવાનો છે. ઓકે તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે હું તમને છેલ્લો એક 7મો પ્રકાર છે. આમ તો 7મો પ્રકાર જેવું નથી પણ આવા દાખલા પણ પૂછાય છે. ઓકે 7મા પ્રકારમાં જુઓ કે સમાન કેલેન્ડર હવે પછી ક્યારે સોરી એ નથી. ઓકે આ તમને 7મા પ્રકારમાં આ ટાઈપના એક્ઝામ્પલ વારે ઘરે પૂછાતા હોય છે. બહુ નાના એવા એક્ઝામ્પલ છે. ક્લાસ 3માં MCQ તરીકે બની શકે કે ભાઈ આજે રવિવાર છે તો હવે પછી 91મા દિવસે કયો વાર હોય. કશું નહીં કરવાનું. જુઓ આવો દાખલો પૂછાય ને તો જે પણ તારીખ દિવસ આપ્યો હોય ને એના ભાગે 7 કરી નાખવાના. તો 7 એકા 7 8 9 2 1 તો 7 તરી 21. જે પણ શેષ વધે એ આ રવિવારની અંદર એડ કરી નાખો. તો રવિવાર છે ઓકે પ્લસ 0 એડ કરો તો શું મળે રવિવાર. તો આનો આન્સર શું આવી જશે રવિવાર. તો હવે પછી 91મા દિવસે કયો વાર હોય રવિવાર. સિમ્પલ છે કે દર 7 દિવસે જે વર્ષ અઠવાડિયું 7 દિવસનું હોય તો તમારે સિમ્પલ જેટલા પણ દિવસ આપ્યા હોય એના ભાગ્યા 7 કરી નાખવાના અને જે પણ શેષ મળે એ જે પણ વાર આપેલો હોય એની અંદર એડ કરી નાખવાનું. જો બીજા નંબરનું એક્ઝામ્પલ આજે બુધવાર છે તો હવે પછી 51મા દિવસે કયો વાર હશે તો 51 ભાગ્યા તમારે 7 કરી નાખવાનો. 70 શું થાય 49 50 અને 51. ઓકે તો અહીંયા 02 આવ્યા તો અહીંયા બુધવાર છે તો બુધવાર +2 કરી નાખો તો ગુરુ શુક્ર. તો આનો આન્સર શું આવી જશે આનો આન્સર આવી જશે શુક્રવાર. ઓકે અને છેલ્લો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જો હજુ એક કરાવી દઉં. 113મા દિવસે કયો વાર હશે તો 113 ભાગ્યા 7 કરી દો. 7 દુ 14 વધી જાય તો 7 એકા 7 8 9 10 11 એટલે કે 4 3. ઓકે 70 49 વધી જાય. ઓકે તો 7 છંગ ઓકે 7 છંગ 42 તો 0 1 તો ગુરુવાર છે તો ગુરુવાર +1 કરી દઈશું તો આપણો આન્સર શું આવી જશે શુક્રવાર. ઓકે તો આવા ટાઈપના એક્ઝામ્પલ પણ એક્ઝામની અંદર પૂછાતા હોય. કશું નહીં કરવાનું ભાગ્યા 7 કરી નાખવાના. તો આ સાથે આપણું કેલેન્ડર